હેલો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે નીટના બેઝિક વિશે ચર્ચા કરી કે નીટનું મહત્વ જોયું, નીટ એટલે શું એ જોયું, એનો અભ્યાસક્રમ વિશે ચર્ચા કરી. હવે આપણે એ અભ્યાસક્રમ તરફ આગળ વધતા સૌથી પહેલું યુનિટ જેની અંદર ધોરણ 11ના 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે એની શરૂઆત કરીશું. યુનિટ 1માં સૌથી પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ, જે તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું જ છે, પણ એનાથી કંઈક વધારે અંદર ઊંડા ઉતરતા આપણે એનો અભ્યાસ શરૂ કરીશું. સૌથી પહેલાં સજીવ વિશ્વ વિશે ચર્ચા કરતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે સજીવ એટલે શું. અને સજીવ વિશે ચર્ચા કરીએ એટલે સજીવ જે કોઈ પણ પ્રક્રિયાઓ કરે છે તમામની આપણે બેઝિકની બધાની ચર્ચા કરવી પડે. એટલે સૌથી પહેલાં આપણે સમજવું જરૂરી છે કે સજીવ એટલે શું. સજીવ જેનામાં જીવ હોય એને આપણે સજીવ કહી શકીએ છીએ. એવું આપણે લગભગ જ્યારથી પર્યાવરણ કે વિજ્ઞાન ભણતા આવ્યા છે ત્યારથી આપણે એવી કંઈક વ્યાખ્યા ભણતા આવ્યા છે. પણ હવે એક બાયોલોજીની ભાષામાં એકદમ સરળ ભાષામાં આપણે જો કોઈ વ્યાખ્યા જોઈએ તો જે પ્રાણી કોઈ ચોક્કસ પ્રકારની દેહધર્મિક પ્રક્રિયાઓને અનુસરતું હોય અને પોતાનું જીવનચક્ર કે જીવનકાળ પૂર્ણ કરતું હોય એને આપણે સજીવ કહી શકીએ. તો એની કઈ કઈ ચોક્કસ પ્રકારની જીવનકાળની પ્રક્રિયાઓ છે તો એ પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં એની 5 થી 7 એવી દેહધર્મિક પ્રક્રિયાઓ છે જે એના રૂટીનમાં હંમેશા માટે એ ફોલો કરે છે. પણ એ જાણતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે સજીવો જે ભેગા થઈને એક પોતાની આજુબાજુ પર્યાવરણ રચે છે કે જેના દ્વારા આપણું બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનનું આગવું મહત્વ ઊભું થયું છે. એના વિશે થોડી ચર્ચા કરીએ તો જીવ વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર આમ તો ઘણું વિશાળ છે અને જીવ વિજ્ઞાન એટલે જીવંત સજીવોનો અભ્યાસ. જીવંત સજીવો એટલા માટે કહેવું પડે કારણ કે ઘણીવાર મૃત સજીવો પણ વૃદ્ધિ દર્શાવતા હોય છે. એમના કોષો ફૂલી જાય છે અને એ એમના કદમાં વધારો પણ દર્શાવતા હોય છે મૃત્યુના થોડા સમય પછી. એટલા માટે આપણે બાયોલોજી માટે એક સાદી અને સરળ વ્યાખ્યા વાપરી શકીએ કે જીવંત સજીવોનો અભ્યાસ. પરંતુ તે પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે જીવ વિજ્ઞાન છે શું. જીવ વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ઘણું મોટું છે અને જીવ વિજ્ઞાનમાં ઘણી બધી શાખાઓ છે જેના વિશે આપણે ચર્ચા કરેલી છે. તો જીવ વિજ્ઞાન વિશે ચર્ચા કરતા આપણે એ પણ જાણવું જરૂરી છે કે જીવ વિજ્ઞાન અને સજીવ એ બંનેનો સીધો સંબંધ હોય છે. એટલે કે જીવ વિજ્ઞાન જ્યાં સુધી હશે ત્યાં સુધી સજીવને સંબંધિત જે કોઈ બી સમસ્યાઓ હશે, કારણો હશે, તે એની સાથે સીધા સંકળાયેલા જ રહેશે. તો જીવ વિજ્ઞાનમાં ઘણી બધી શાખાઓનો સમાવેશ થાય છે અને એ બધી શાખાઓ સીધી સજીવો અને બીજા અન્ય પ્રાણીઓ સાથે અને કોઈ પણ પ્રકારના પક્ષીઓ, કીટકો એની સાથે સીધી સંકળાયેલી છે. તો જીવ વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. એ સમજતા આપણે એ પણ જોવાનું છે કે સજીવની સાથે કઈ રીતે સંકળાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો સજીવને જે કોઈ બી દેહધાર્મિક પ્રક્રિયાઓ કરે છે એ દેહધાર્મિક પ્રક્રિયાઓ આપણે જે શાખામાં ભણીએ છીએ એને આપણે હ્યુમન ફિઝિયોલોજી કહીએ છીએ. જે કે મનુષ્યની બધી દેહધાર્મિક વિદ્યાઓ એ આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં જોઈ શકીએ છીએ. હવે જ્યાં સુધી સજીવ છે ત્યાં સુધી એનું શરીર છે અને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તેની સંબંધિત તમામ સમસ્યાઓ રહેવાની. તો સજીવના શરીરને કોઈક ને કોઈક સમસ્યાઓ થતી રહે છે અને કોઈક ને કોઈક એમાં નવા રોગો અસ્તિત્વમાં આવતા રહે છે. તો જ્યાં સુધી સજીવના શરીરમાં આવા નવા રોગો ઉત્પન્ન થતા રહેશે ત્યાં સુધી જીવ વિજ્ઞાનની અનેક શાખાઓ કાર્યરત રહેશે. તો જીવ વિજ્ઞાન શું કરે છે કે સજીવની તમામ દેહધર્મિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે, એમાં ઊંડાણપૂર્વક ઉતરે છે, એને લગતા રોગો કે એને લગતા સંભવિત રોગોની જાણકારી આપે છે. તદુપરાંત એમની દવા, એમાં જે કોઈ પણ ફેરફારો થઈ શકતા હોય એ અને વનસ્પતિમાં જે કોઈ પણ નવા ફેરફારો થઈ શકતા હોય એની પણ જાણકારી આપે છે. તો આ રીતે જીવ વિજ્ઞાન આપણા સજીવ સાથે એટલે કે આપણા બધાની સાથે સીધું સંકળાયેલું છે. તો સૌથી પહેલાં આપણે સજીવ એટલે શું એની ચર્ચા કરીએ તો સજીવ ઘણા બધા વિવિધ પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલો એક જીવ છે. કઈ રીતે જોડાયેલો જીવ છે તો સજીવ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી પ્રક્રિયાઓ કરે છે અને એ સજીવ પોતાના જીવનકાળ દરમિયાન જેટલી પણ પ્રક્રિયાઓ કરે છે એ પ્રક્રિયાઓ વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. પણ એ ચર્ચા કરતા પહેલા આપણે કેટલીક બેઝિક વસ્તુઓની ચર્ચા કરીશું કે જે સજીવને બનાવે છે. તો સૌથી પહેલું આપણે સજીવને બનાવનારી વસ્તુ એટલે કે સંગઠન વિશે ચર્ચા કરીશું. સંગઠન એટલે શું? તો હંમેશા સજીવ એક કોષી હોય કે બહુકોષી એને અને એના કોષોને અને દેહને રચવા માટે એકબીજા સાથે જોડાવવું પડે છે. અત્યાર સુધી આપણે ભણ્યા છે કે કોષ એ સજીવના પાયાનો એકમ છે, સજીવના શરીરના પાયાનો એકમ છે.
તો કોષ એક એવી અંગિકા છે જેનું પોતાનું એક આગવું મહત્વ છે અને પોતાની જાતે સ્વયં સંચાલિત કાર્ય કરે છે, પણ કોષ ક્યારેય સ્વયં સંચાલિત નથી હોતો, એ કોષ કેન્દ્ર સંચાલિત હોય છે. એટલે આપણે અત્યાર સુધી બે પ્રકારના કોષ ભણ્યા છે, આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. તો એના વિશે ચર્ચા કરીએ તો જે કોષમાં એકદમ પ્રાથમિક સ્તરના અણુઓ અથવા પ્રાથમિક સ્તરના સ્ટ્રક્ચર્સ એટલે કે તમામ અંગિકાઓ આવેલી હોય અને જેનું કાર્ય માત્ર પ્રાથમિક કક્ષા સુધીનું જ હોય કે એમાં જરૂર પડે એટલી જ ફંક્શન એટલા જ કાર્યો થતા હોય, તો એ પ્રકારના કોષને આપણે આદિકોષ કેન્દ્રી કોષ કહી શકીએ. અને જે પ્રાણીઓ આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા હોય એ તમામ પ્રાણીઓ આદિકોષ કેન્દ્રી સજીવો કહી શકાય. જેમાં એનું ઉદાહરણ છે અમીબા. અમીબાનું સરળ કક્ષાનું આયોજન જોવા મળે છે. અમીબામાં ક્યારેય આપણા જેવી કોમ્પ્લેક્સ એટલે કે જટિલ પાચન તંત્રની જરૂર પડતી નથી, કેમ કે એ જે કોઈ બી પાચન કરે છે એ સીધું એના કોષરસમાં ભળીને એના કોષરસમાં હાજર હોય એ બધા સ્ત્રાવો દ્વારા ડાયજેસ્ટ થઈ જાય છે, એટલે પાચન થઈ જાય છે. એટલે એને આપણા જેવા કોઈ ઊંડાણપૂર્વકના કે કોઈ લાંબા કે જટિલ પાચન તંત્રની જરૂર પડતી નથી. તો એ રીતે આદિકોષ કેન્દ્રી કોષો કાર્ય કરતા હોય છે. બીજું સુકોષ કેન્દ્રી કોષ. તો જે કોષમાં જે કોઈ પણ અંગિકાઓ હોય એ સુઆયોજિત સુવ્યવસ્થિત રીતે તાલબદ્ધ એકબીજા સાથે જોડાઈને કાર્ય કરતી હોય, એકનું કાર્ય બીજા સાથે સંકળાયેલું હોય અને આખા કોષનું સંચાલન થઈ શકતું હોય, તો એ પ્રકારના કોષને આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીએ. અને જે પ્રાણી સુકોષ કેન્દ્રી કોષ ધરાવતું હોય એ પ્રાણીને આપણે સુકોષ કેન્દ્રી સજીવ કહી શકીએ. તો આની સાથે એક વસ્તુ ક્લિયર થાય છે કે સજીવ એક કોઈ ચોક્કસ પ્રકારના સંગઠનથી બને છે. એમાં એક કોષ હોય તો કોષો ભેગા થઈને પેશી બનાવે છે, પેશી ભેગી થઈને અંગ બનાવે છે, અંગ ભેગા થઈને જે તે પ્રાણીનો દેહ બનાવે છે. એક આ સ્તર છે. બીજું સ્તર આવે છે અણુ અને મહાઅણુ. હવે અણુઓ ક્યાંથી બને છે આપણે બધાને ખબર છે. અણુઓ ભેગા ક્યારે થાય છે અને ક્યારે એના રચના થાય છે, તો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય કણ એટલે કે પરમાણુઓ ભેગા થઈને અણુઓની રચના કરે છે અને અણુઓ ભેગા થઈને મહાઅણુઓની રચના કરે છે. તો આપણા દેહમાં જેમ કોષો ભેગા થઈને પેશી રચે છે, એવી રીતના આપણા દેહમાં ઘણા બધા નાના નાના દ્રવ્યના પરમાણુઓ આવેલા છે. એ દ્રવ્યના પરમાણુઓ ભેગા થઈને જે જરૂરી હોય એવા જૈવ અણુઓનું નિર્માણ કરે છે અને એ જૈવ અણુઓ ભેગા થઈને મહાજૈવ અણુઓનું નિર્માણ કરે છે. હવે અણુ અને જૈવ અણુમાં ફરક શું છે? અણુ એ કોઈ પણ દ્રવ્ય સજીવ હોય કે નિર્જીવ એ પ્રકારે હોઈ શકે. એ તમામે સજીવ નિર્જીવ બંને પ્રકારમાં અપ્લાય કરી શકાય, આપણે એને અનુસરી શકાય અણુ શબ્દને. જ્યારે જૈવ અણુને બંને પ્રકારના સજીવોમાં કે કોઈ પણ બંને પ્રકારમાં આપણે સજીવ નિર્જીવમાં અપ્લાય ના કરી શકીએ, કેમ કે એની આગળ જૈવ લાગેલું છે. જૈવ એટલે જીવંત સજીવોમાં રહેલા અણુ કે જેને જીવન ટકાવી રાખવા માટે જે કોઈ બી અણુઓની જેને સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે, જે ન્યુટ્રિશનની જરૂર પડે છે, એ ન્યુટ્રિશન માટે જે અણુઓની જરૂર હોય એ અણુઓને આપણે જૈવ અણુ કહી શકીએ. અને એનો સક્રિય રોલ, એનો સક્રિય મહત્વ આપણા શરીરમાં જોવા મળતું હોય કે જે કોઈ પણ સજીવ છે એના શરીરમાં એક ચોક્કસ પ્રકારનું આ જૈવ અણુઓનું આગવું મહત્વ જોવા મળે છે. તો એવા જૈવ અણુઓ ભેગા થઈને જૈવ મહાઅણુઓ બને છે. તો આવી રીતના દરેક સંગઠનના સ્તર રચાતા રહે છે. બીજું હવે આવે છે ઉર્જાનું રૂપાંતર. હવે આપણને ખબર છે કે જે કોઈ પણ ઉર્જા છે એ ઉર્જા હંમેશા ક્યારે એક જગ્યાએ એક જ પ્રકારમાં એક જ સ્વરૂપમાં ટકી શકતી નથી. હા જો એ નિષ્ક્રિય હોય તો એ ટકી રહે છે, પણ જો એ સક્રિય હોય તો એ સતત પોતાનું ઉર્જાનું રૂપાંતરણ કરતી રહે છે. એટલે હવે સજીવોને કાર્ય કરવા માટે જે કોઈ પણ ઉર્જાની જરૂર પડે છે એ મોટે ભાગે રાસાયણિક ઉર્જા હોય છે. તો મોટે ભાગે સજીવ રાસાયણિક ઉર્જાની જરૂરિયાત હોય છે. તો એ રાસાયણિક ઉર્જા ક્યાંથી મેળવે છે કે જો સજીવને આપણે બે ભાગમાં વહેંચી દઈએ છીએ, તો સૌથી પહેલો સજીવ છે પ્રાણી અને બીજો સજીવ છે વનસ્પતિ. આ બંને જે સજીવો છે, સજીવોના રાસાયણિક ઉર્જાના પ્રાપ્યતાની વાત કરીએ તો જે સજીવ છે પ્રાણી છે, એ પ્રાણી ક્યાંથી ઉર્જા મેળવે છે એ સીધો વનસ્પતિ પર આધાર રાખે છે. કારણ કેમ કે પ્રાણીમાં ક્યારે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવવાની તાકાત હોતી નથી. એટલે એના શરીરની રચના જેવી છે કે જેમાં હરિતકણ હાજર નથી અને હરિતકણની ગેરહાજરીમાં સૂર્યપ્રકાશ ક્યારે ભેગો થઈને એની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે નહીં. એટલા માટે એને સીધો અસર વનસ્પતિ પર રાખવો પડે છે. હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ જે છે એ વનસ્પતિ હરિતકણ ધરાવે છે, એટલા માટે એ સૂર્યપ્રકાશ
ની ઉર્જાનું રૂપાંતરણ ગ્લુકોઝ એટલે કે રાસાયણિક ઉર્જામાં કરશે. કેમ કે ગ્લુકોઝ C6H12O6 જેનું અણુસૂત્ર છે, જેની અંદર કાર્બનના 6 અણુ, હાઇડ્રોજનના 12 અણુ અને ઓક્સિજનના 6 અણુ આ જોડાયેલા છે. એટલે એ ત્રણેય એક પ્રકારનું ચોક્કસ પ્રકારનું રસાયણ બનાવે છે. એ પણ એક રસાયણ જ કહી શકાય, રાસાયણિક પદાર્થ જ કહી શકાય. તો સીધે સીધું સૂર્ય ઉર્જાનું જે ઉષ્મા ઉર્જા છે એનું સીધું રૂપાંતરણ થયું છે રાસાયણિક ઉર્જામાં. હવે આ તમામ રાસાયણિક ઉર્જા વનસ્પતિમાં સંગ્રહાશે. ક્યાં સુધી સંગ્રહાશે છે કે જ્યાં સુધી કોઈ પ્રાણી કે અન્ય કોઈ સજીવ એને કન્ઝ્યુમ નહીં કરે, એને ખાશે નહીં. એટલે જેવું જ એ પ્રાણી એ વનસ્પતિને ખાશે કે એંગલ્ફ કરશે એટલે તરત જ એ રાસાયણિક ઉર્જા વનસ્પતિમાંથી પ્રાણીમાં ટ્રાન્સફર થઈ જશે. હવે હંમેશા યાદ રાખવાનું કે એક ઉર્જા કોઈ પણ સ્તરમાં હોય એ સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે જાય ત્યારે થોડોક ઉર્જાનો વ્યય થાય છે અને એ ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં કે એક પ્રાણીમાંથી બીજા સ્તરમાં રૂપાંતરિત થતી વખતે ઉર્જાનો થોડો વ્યય દર્શાવે છે. અને એ ઉર્જાનો વ્યય દર્શાવવાને કારણે થોડી ઉર્જા હંમેશા પર્યાવરણમાં મુક્ત રહેતી હોય છે. અને જે ઉર્જા સ્તરમાંથી એકમાંથી બીજા સજીવમાં રૂપાંતરિત થાય છે અથવા ટ્રાન્સફર થાય છે તે દરમિયાન એના જે પરિમાણ હોય છે એમાં થોડો ફેરફાર આવી શકે છે. તો આ થઈ ગયું ઉર્જાનું રૂપાંતરણ. હવે ઉર્જાના પ્રકારો કેટલા હોઈ શકે? ઉર્જાના પ્રકારોને આધારે પ્રક્રિયાઓ. હવે એ પ્રક્રિયાઓ કેટલી છે એ પ્રક્રિયાઓની વાત કરીએ તો બે પ્રકારની છે કે ઉર્જા ગ્રાહી પ્રક્રિયા અને ઉર્જા ત્યાગી પ્રક્રિયા. હવે આ જે ઉર્જા ગ્રાહી પ્રક્રિયાની વાત કરીએ ને તો કોઈક એવી પ્રક્રિયા કે જેમાં આપણે ઉર્જા બળથી આપવી પડે, તો એ પ્રકારની પ્રક્રિયાઓને આપણે ઉર્જા ગ્રાહી પ્રક્રિયાઓ કહીએ છીએ. અને કોઈક એવી પ્રક્રિયા જેમાં આપણે ઉર્જા છૂટી પડે તો એ પ્રક્રિયાઓને આપણે કહીએ છીએ ઉર્જા ત્યાગી પ્રક્રિયાઓ. હવે વાત આવે છે કે આને સમજવું કઈ રીતે અને આને કોઈ એવી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ? ના. સમજવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ઉર્જા ક્યારે છૂટી પડે અને ક્યારે આપવી પડે. તો રાસાયણિક વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીના નિયમ પ્રમાણે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ઉર્જાગ્રાહી અને ઉર્જા ત્યાગી પ્રક્રિયા વચ્ચે ખાલી એક જ સેન્ટેન્સનો ફરક છે અને એક સામાન્ય પ્રક્રિયાનો ફરક છે. એ છે એ કે જ્યારે કોઈ પણ રાસાયણિક પદાર્થ હોય એ જ્યારે એનો બંધ તૂટે એટલે જે એ બંધ તૂટતાની સાથે જે ઉર્જા મુક્ત થાય તો એ પ્રકારની પ્રક્રિયા ઉર્જા ત્યાગી કહેવાય. અને જ્યારે બે રસાયણો ભેગા થાય તો આપણે એને ફોર્સફુલી જોડવા પડે અને જોડવું હોય કોઈ બી વસ્તુ તો આપણે અંદર ધક્કો મારવો પડે એટલે આપણે ઉર્જા આપવી પડે. તો એ પ્રક્રિયાને આપણે કહી શકીએ છીએ ઉર્જાગ્રાહી પ્રક્રિયાઓ. તો આ બંને પ્રક્રિયા વચ્ચે આ રીતનો ફરક છે. હવે ઉર્જા ગ્રહણ કરીએ છીએ કે જો આપણે વનસ્પતિમાંથી ઉર્જા લઈએ છીએ તો આપણે ઉર્જાગ્રાહી પ્રક્રિયાઓ કરીએ છીએ, બરાબર. તો એ વસ્તુ સીધે સીધી એ રીતે ના સમજાય કે ધારો કે આપણે સિમ્પલ રસાયણ વિજ્ઞાનના નિયમ પ્રમાણે સમજીએ કે ભાઈ પાણી બનાવવા માટે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 2 અણુને આપણે ભેગા કરવા પડે છે અને એ બંને ભેગા થાય છે તો આપણને મળે છે H2O. એક ઓક્સિજન ઉર્જાના વ્યયના સ્વરૂપમાં પર્યાવરણમાં પાછો ફરે છે. ઓક્સિજનનો એક અણુ છે એ અણુ પાછો ફરે છે એટલે આપણને જે શક્તિ મળે છે એમાં જે આપણે ઉર્જા આપી એના દ્વારા અણુનું નિર્માણ થાય છે એટલે કે H2O નું નિર્માણ થાય છે. આ ઉર્જાગ્રાહી પ્રક્રિયા થઈ. હવે ઉર્જા ત્યાગી પ્રક્રિયાની વાત કરીએ તો NaCl નો જે અણુ છે એ NaCl નો અણુ સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે એટલે બંને એક પ્રકારના બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલા હોય છે. આપણે આવું સહસંયોજક બંધમાં ભણ્યા છે. તો ઉર્જા ત્યાગી પ્રક્રિયામાં શું થશે કે જ્યારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણે છૂટા પાડીશું તો છૂટા પાડતાની સાથે ઉર્જા ત્યાગી પ્રક્રિયા થશે એટલે કે Na અને Cl ના બંને અણુઓ છૂટા પડી જશે અને એ છૂટા પડતાની સાથે જ એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે અને ઉર્જા છૂટી પડી જશે. એટલે NaCl નો જે અણુ છે જે પદાર્થ છે એ છૂટો પડીને 2 સ્વતંત્ર અણુમાં વહેંચાઈ જશે. તો એ વખતે ઉર્જાનો સમાવેશ જે થશે એ પર્યાવરણમાં થશે અને એ જે તે અણુમાંથી મુક્ત થઈને સીધી પર્યાવરણમાં ભળી જશે. તો આ થઈ ગયું ઉર્જાના પ્રકારોને આધારે તેની પ્રક્રિયાઓને આધારે તેના 2 પ્રકારો. હવે આપણે જોવાનું છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ શું છે? થર્મોડાયનેમિક્સ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં આવે છે. તો થર્મોડાયનેમિક્સના 2 નિયમ છે અને બંને નિયમ જેની આધારે સંકળાયેલા છે અને એ માત્ર એક જ શબ્દ છે એ છે એન્ટ્રોપી. તો સૌથી પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે થર્મોડાયનેમિક્સ શું છે.
એનું એક ચોક્કસ ગુજરાતીમાં શબ્દ શું આવે છે શુદ્ધ ગુજરાતીમાં, અને બીજું છે એન્ટ્રોપી શું છે. તો થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્ર. તો સૌથી પહેલા અહીં આગળ આપણે સમજીએ થર્મોડાયનેમિક્સ. થર્મો એટલે ઉષ્મા અને ડાયનેમિક્સ એટલે ગતિશાસ્ત્ર. એટલે આ રીતે એક શબ્દ બને છે ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્મા જ્યારે વહન પામે એક સ્તરમાંથી બીજા સ્તરમાં, એક સજીવમાંથી બીજા સજીવમાં કે એક પર્યાવરણમાંથી બીજા પર્યાવરણમાં, ત્યારે જે ફેરફારો નોંધાય છે, જે પરિમાણો બદલાય છે, ઉર્જાના સ્તરમાં ફેરફાર આવે છે, એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ઉષ્માગતિશાસ્ત્ર. આટલું સમજ્યા પછી હવે શબ્દ આવે છે કે એન્ટ્રોપી એટલે શું. દરેક પ્રકારના કોઈ ચોક્કસ તંત્ર હોય છે. હવે તંત્ર વિશે વાત કરીએ તો તંત્ર એક એવું બંધ પરિમાણ છે કે જેમાંથી ચોક્કસ પ્રકારની ઉર્જાઓ ચોક્કસ પ્રમાણમાં આપણે થઈ પણ શકતી હોય અને ના પણ થઈ શકતી હોય. તો તંત્ર એક એવું બંધારણ છે, એક એવું આપણે ઊભું કરેલું પર્યાવરણ છે કે જેની એક ચોક્કસ સીમાઓ હોય છે. જેમ કે આપણે પાણી ભરેલો ગ્લાસ લઈએ છીએ અને એના ઉપરથી ઢાંકી દઈએ છીએ તો એ આપણા માટે એક બંધ તંત્ર થઈ ગયું. અંદર ગ્લાસની અંદર જે કોઈ બી જગ્યા છે એ આપણા માટે તંત્ર તરીકે વર્તે છે. તો કેમિસ્ટ્રીના નિયમ પ્રમાણે કોઈ પણ એવું ચોક્કસ પરિમાણ હોય કે જેને આપણે બંધ રાખી શકીએ અને એમાંથી ચોક્કસ દ્રવ્યોની આપણે કરી શકીએ, ઘણીવાર આપણે શક્ય ના પણ થઈ શકતી હોય. તો આ પ્રકારે આપણે તંત્ર વિશેની વાત કરીએ તો કોઈ પણ તંત્રમાં મુક્ત ઉર્જાનું પરિમાણ ઘટવું, એટલે કે નિષ્ક્રિય ઉર્જાનું પરિમાણ વધવું અને મુક્ત ઉર્જાનું પરિમાણ ઘટવું એટલે કે એન્ટ્રોપી. હવે એ સમજવું જરૂરી છે કે તંત્ર એટલે શું. તંત્રના બે પ્રકાર છે, બંધ, ખુલ્લું. તો બંને પ્રકારના તંત્રો વિશે જાણીએ તો જો કોઈ તંત્રમાંથી દ્રવ્યોની આપલે શક્ય બનતી હોય કે અંદરથી દ્રવ્ય બહાર પર્યાવરણમાં મુક્ત થઈ શકતા હોય, પર્યાવરણમાંથી દ્રવ્ય અંદર મુક્ત થઈ શકતા હોય, તો એ જે પ્રકારનું તંત્ર છે એને આપણે ખુલ્લું તંત્ર કહી શકીએ. કેમ કે એમાં ગમે તે સમયે ગમે તેટલી માત્રામાં દ્રવ્યોની આપણે પર્યાવરણમાંથી તંત્રમાં અને તંત્રમાંથી પર્યાવરણમાં થઈ શકતી હોય છે. હવે આપણે આગળ વાત કરીએ બંધ તંત્રની. કે આ એક એવું તંત્ર છે કે જેની અંદરથી ના તો દ્રવ્યો બહાર પર્યાવરણમાં જઈ શકે છે, ના તો પર્યાવરણમાંથી દ્રવ્યો અંદરની તરફ આવી શકે છે. તો એ પ્રકારનું તંત્ર આપણે બંધ તંત્ર તરીકે જાણી શકીએ. થર્મોડાયનેમિક્સના બંને નિયમો સમજતા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે. ઓલરેડી આપણને ખબર છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ કઈ રીતે કાર્ય કરે છે, એને આખા વિશ્વ પર કઈ રીતે પથરાયેલો છે. તો એ પહેલા આપણે વાત કરીએ કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જાનો વ્યય પણ ઉર્જાનો નાશ પણ કરી શકાતો નથી કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી પણ નથી. ઉર્જાનું માત્ર એક સ્તરમાંથી બીજા સ્તરમાં અથવા ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. આપણને ઉર્જાના ઘણા બધા સ્વરૂપો ખબર છે. મુક્ત ઉષ્મા, મુક્ત ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, પવન ઉર્જા, ઘણી બધી પ્રકારની ઉર્જાઓ છે કે જેનો એક ઉર્જામાંથી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતરણ થયા કરે છે. તો હવે એના આધારે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જોઈએ, જે એવું દર્શાવે છે કે જ્યારે મુક્ત ઉર્જાનું પ્રમાણ કોઈ પણ તંત્રમાં ઘટતું જાય ત્યારે એમાં અવ્યવસ્થા વધતી જાય છે. એટલે કે એમાં મુક્ત ઉર્જા એટલે કે કાર્ય કરવાની જે ક્ષમતા હોય કોઈ પણ તંત્રમાં, બરાબર, એ કાર્ય કરવાની ક્ષમતા અને એની જે સક્રિય ઉર્જા હોય એ તંત્રને કાર્ય કરવાની ક્ષમતા આપે છે. એ આગળ કરવા માટે, આગળ કાર્ય કરવા માટે, લઈ જવા માટે સક્ષમ હોય છે. તો જ્યારે કોઈ તંત્ર સતત કાર્ય કરતું રહે તો ધીમે ધીમે એની અંદર એ મુક્ત ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે. અને નિષ્ક્રિય ઉર્જા એક એવી ઉર્જા કે જેનું પ્રમાણ વધતું જાય છે. તો મુક્ત ઉર્જા જેવી તંત્રમાંથી ઘટવાનું ચાલુ થાય ને એની સામે નિષ્ક્રિય ઉર્જાનું પ્રમાણ વધવાનું ચાલુ થાય છે. અને એને પરિણામે તંત્રમાં એક ચોક્કસ અવ્યવસ્થા ઊભી થાય છે અને એ અવ્યવસ્થાના પરિમાણને આપણે કહીએ છીએ એન્ટ્રોપી. તો આ તમારો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે. થર્મોડાયનેમિક્સના બીજા નિયમની ચર્ચા કરીએ તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું છે કે હંમેશા જ્યારે તંત્ર સતત કાર્ય કરતું રહે તો એનામાં મુક્ત ઉર્જાનું પ્રમાણ ઘટશે અને નિષ્ક્રિય ઉર્જાનું એટલે કે એન્ટ્રોપીનું પ્રમાણ વધશે. આપણે આ એન્ટ્રોપીનું પ્રમાણ સતત વધતું અટકાવી શકીએ છીએ પણ એને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકતા નથી કે સંપૂર્ણ રીતે કોઈ તંત્રમાંથી એન્ટ્રોપીને બહાર કાઢી શકતા નથી. આ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ છે. અને આ બંને નિયમોને આધારે સજીવ અને પર્યાવરણ, બંધ તંત્ર અને ખુલ્લું તંત્ર, એ બંને એકબીજા સાથે સતત સંકળાયેલા રહે છે.
તો આ રીતે સજીવની આવી કેટલીક બેઝિક પ્રક્રિયાઓ છે જેના વિશે આજે આપણે ચર્ચા કરી. હજી આપણે આગળ એના બીજા એવા કેટલાક પરિમાણોની ચર્ચા કરીએ જે સજીવના દેહ અને એના પર્યાવરણ સાથે સીધી સંકળાયેલી વસ્તુઓ જોઈ. કેટલાક એવા પરિમાણો જોયા જેના પર આપણું ક્યારેય ધ્યાન ગયું હોતું નથી. જેમાંનું પહેલું છે સંગઠન, એટલે કે કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગા થઈને અંગ ભેગા થઈને સજીવનો દેહ બનાવે છે. ત્યાર પછી કેટલાક જૈવ અણુઓ વિશે આપણે ચર્ચા કરી. ઉર્જાનું રૂપાંતર, ઉર્જાના પ્રકારોને આધારે એમાં ઉર્જાના જે પ્રક્રિયાઓ થઈ છે એ, થર્મોડાયનેમિક્સના બંને નિયમો અને તંત્રો વિશે ચર્ચા કરી. હવે આ તમામ વસ્તુઓ ભેગા થઈને કંઈક એવી ચોક્કસ પ્રકારની સ્થિતિ દર્શાવતા હશે કે જેની સીધી અસર સજીવ પર થતી હોય. હા, સજીવનું શરીર એક તંત્ર તરીકે વર્તતું હોય છે. સજીવનું શરીર ચોક્કસ પ્રકારના દ્રવ્યો માટે હંમેશા બંધ તંત્ર તરીકે વર્તે છે અને ચોક્કસ પ્રકારના દ્રવ્યો માટે હંમેશા ખુલ્લું તંત્ર તરીકે વર્તે છે. તો આ પ્રકારે સજીવોના શરીરમાં ક્યારેય પણ સમસ્થિતિની જાળવણી શક્ય બને. હા, સમસ્થિતિ એટલે એક એવી સ્થિતિ જે સજીવે પોતાના આંતરિક સ્વરૂપમાં એટલે અંદરના તરફ એને એક ચોક્કસ પ્રકારની સ્થિતિ, જે બેલેન્સની સ્થિતિ જાળવી રાખવી પડે, જે એને બહારના પર્યાવરણથી અલિપ્ત રાખે છે, દૂર રાખે છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા દ્વારા જે પોતાના શરીરની અંદર જે એક ચોક્કસ પ્રકારનો બેલેન્સ એ ઊભું કરે છે, જેને આપણે સમ એટલે સરખી સ્થિતિ, સમાન સ્થિતિ તરીકે ઓળખી શકીએ છીએ. સજીવોના શરીરમાં આ સમસ્થિતિની જાળવણી ખૂબ જ જરૂરી છે, કારણ કેમ કે એને આ બધા જે સામાન્ય નાની બાબતો છે એનું ધ્યાન રાખવાનું છે. સંગઠનની ચર્ચા કરીએ તો જો કોઈ પ્રાણીના શરીરમાં કોષો અને જૈવ અણુઓ એમની કાર્ય પૂર્ણ રીતે ના કરે તો પણ સજીવના શરીરમાં સમસ્થિતિ જળવાશે નહીં. કારણ કે જો કોષો ઘસારો પહોંચાડે છે, કોષો જે કોઈ કાર્ય કરે છે એના દ્વારા જો શરીરને ઘસારો પહોંચતો હોય કે કોષો ઘસાતા હોય તો એનું સમારકામ યોગ્ય સમયે થવું જરૂરી છે. જો કોષોનું સમારકામ યોગ્ય રીતે નહીં થાય તો પછી એ જે કોષો હશે એ પેશી બનાવવા માટે સક્ષમ રહેશે નહીં અને આગળનું કાર્ય ઠપ થઈ જશે. જૈવ અણુઓ ચોક્કસ પ્રમાણમાં સજીવના શરીરને સતત મળતા રહેવા જરૂરી છે. જો જૈવ અણુનો પુરવઠો ઘટતો જશે તો સજીવના શરીરમાં એન્ટ્રોપીનું પ્રમાણ વધતું જશે. એન્ટ્રોપી એટલે સજીવના શરીરમાં નિષ્ક્રિય ઉર્જાનો જથ્થો વધવો અને કાર્ય કરવા માટેની મુક્ત ઉર્જાનો જથ્થો ઘટવો. તો એ એન્ટ્રોપીનું પ્રમાણ વધતું જશે. સેમ એ જ રીતે જ્યારે કોઈ પણ સજીવ ખોરાક લે છે તો એ રાસાયણિક ઉર્જાના એ ખોરાક સીધી રાસાયણિક ઉર્જા એટલે કે આપણા શરીરમાં એટીપીના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તો એ એટીપીનો જથ્થો જ્યારે ઘટે ત્યારે પણ સમસ્થિતિ જળવાય નહીં. ઉર્જાના પ્રકારોને આધારે જે એના શરીરમાં બંને પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી હોય છે, ઉર્જાગ્રાહી અને ઉર્જા ત્યાગી, એ બંને પ્રક્રિયાઓ પણ હંમેશા માટે ઠપ થઈ શકે છે. કે જ્યારે જો એના શરીરમાં મુક્ત ઉર્જાનો પુરવઠો સતત ના મળતો રહે તો બંને પ્રક્રિયાને પણ અસર પહોંચે છે. અને આમ તો એન્ટ્રોપી એટલે મુક્ત ઉર્જાનું ઘટતું પ્રમાણ એટલે આપણે એને એન્ટ્રોપી કહી શકીએ. તો થર્મોડાયનેમિક્સના બંને નિયમો એમ પણ સીધા સજીવના શરીર પર અસર કરતા જ હોય છે અને સજીવનું શરીર પોતે એક તંત્ર છે. તો આવા નાના ઘણા બધા પરિમાણો છે જે સમસ્થિતિની જાળવણીમાં સીધા સજીવના શરીર સાથે સંકળાયેલા હોય છે. હવે સમસ્થિતિની જાળવણી શા માટે જરૂરી બને છે? જો સજીવ સમસ્થિતિની જાળવણી નહીં કરે તો છેવટે એને શું કરવાનું આવશે કે એના કોષો અને એનું શરીર સતત ઘસાતું જશે અને જો એના શરીરમાં કાળક્રમે મુક્ત ઉર્જાનું પ્રમાણ વધારે પડતું ઘટતું ગયું તો કોષો સતત ઘસાતા રહેશે અને એની પ્રક્રિયાઓ ધીમે ધીમે ઠપ પડતી જશે અને પરિણામે એનું શરીર ઝીણતા તરફ લઈ જશે. હવે સમસ્થિતિને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલા કુપોષણ આવે છે. એમનામાં ઉત્સેક દ્રવ્યોનો સંચય, ઉત્સેક દ્રવ્યો હોય છે એનો નિકાલ વ્યવસ્થિત રીતે નથી થતો અને એમનામાં કોઈ પણ એવી રાસાયણિક અચોક્કસ મુદતની પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે જે એને ઝીણતા તરફ લઈ જતી હોય છે. આ બધી પ્રક્રિયાઓ મનુષ્યના કે સજીવના સમસ્થિતિને અસર કરતા પરિબળો છે. તો હંમેશા સજીવે એક સ્ટેબલ, એક સ્થાયી સ્થિતિમાં રહેવું હોય તો એને સમસ્થિતિની જાળવણી કરવી પડે છે. એના સિવાયના પણ ઘણા બધા પરિબળો છે જે સજીવની શરીરને સીધા અસર પહોંચાડતા હોય છે, પણ એમાં પણ સજીવના સમસ્થિતિને અસર કરતા આ જે 5 થી 6 પરિબળો છે એના વિશે આજે આપણે ચર્ચા કરી. સૌથી પહેલાં સજીવ વિશ્વ વિશે ચર્ચા કરી હતી, તેના સામાન્ય સ્તરો વિશે ચર્ચા કરી હતી. તેમાં આપણે જોયું હતું કે કઈ રીતે સંગઠન રચાય છે, જૈવ અણુઓ, મહાઅણુઓ, કોષો ભેગા થઈને પેશી બને છે, પેશી ભેગા થઈને અંગ બને છે, અંગો ભેગા થઈને દેહ રચે છે. ત્યારબાદ આપણે ઉર્જા ત્યાગી અને ઉર્જાગ્રાહી પ્રક્રિયાઓ પણ જોઈ હતી. ખુલ્લા અને બંધ તંત્ર વિશેની પણ સમજ મેળવી હતી અને થર્મોડાયનેમિક્સના 2 નિયમો વિશે ચર્ચા કરી હતી તથા સમસ્થિતિ અને સમસ્થિતિની જાળવણી વિશે પણ ચર્ચા કરી હતી કે સમસ્થિતિ શું છે અને કઈ રીતે સજીવને અને પર્યાવરણને અસર કરે છે.
ત્યારબાદ આપણે સજીવ વિશ્વમાં આગળનો ટોપિક એટલે કે સજીવના લક્ષણો વિશે ચર્ચા કરવાની છે. એટલે કે સજીવ ખરેખર શું છે અને સજીવ એ સજીવ હોવાની ખાતરી કઈ રીતે આપે છે કે કઈ રીતે તે નિર્જીવ કરતાં અલગ પડે છે, એવા કયા લક્ષણો છે એના વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં સજીવ એટલે શું? અત્યાર સુધી આપણે એવું ભણ્યા છે કે સજીવ એટલે જેનામાં જીવ હોય એને આપણે સજીવ કહી શકીએ. તો શું એ શક્ય છે કે જેનામાં જીવ છે એટલે આપણે એને સજીવ કહેવાય? તો ના. હવે સજીવ કેટલીક ચોક્કસ પ્રકારના લક્ષણો દર્શાવે છે, કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓ દર્શાવે છે, જેના આધારે આપણે કહી શકીએ છીએ કે સજીવ શું છે. તો સજીવ વિશે ચર્ચા કરીએ તો સજીવનું પહેલું લક્ષણ છે તેનું કોષીય આયોજન. એટલે સજીવનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ ક્યારેય ચોક્કસ પ્રકારનો દેહ ધરાવતો હોય એવું જરૂરી નથી. તો સૌથી પહેલું એનું કોષીય આયોજન વિશે આપણે ચર્ચા કરીએ. એને આધારે એના બે પ્રકાર જોવા મળે છે, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. આપણે અત્યાર સુધી સૃષ્ટિમાં બે પ્રકારના સજીવો જોવા મળ્યા છે, એ પ્રાણી હોય કે વનસ્પતિ. વનસ્પતિઓ મોટે ભાગે આપણને બહુકોષી જ જોવા મળે છે, જેમાં કેટલીક લીલને બાદ કરતાં મોટા ભાગની બધી વનસ્પતિઓ બહુકોષી છે. એકકોષી પ્રાણી અને બહુકોષી પ્રાણીનો પરિચય આપણને છે. એકકોષીનું ઉદાહરણ છે અમીબા, યુગ્લિના, પેરામિશિયમ અને બહુકોષીનું ઉદાહરણ આપણે પોતે છે. તો કોષીય આયોજન ખરેખર છે શું? કોષીય આયોજન એટલે કે જ્યારે પ્રાણીનું શરીર એક ચોક્કસ પ્રકારના પરિમાણમાં રચાવાનું શરૂ થાય ત્યારે શરૂઆતી જન્મના તબક્કા બાદ એટલે ફલિતાંડ કે એનું ચોક્કસ ફલનની પ્રક્રિયા થઈ જાય ત્યારબાદ પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ સજીવનું શરીર કોઈ ચોક્કસ પરિમાણ અને કદમાં આવવાની શરૂઆત કરે છે ત્યારે એનું સજીવનું જે ચોક્કસ દેહ રચાય છે એ શરૂઆતના તબક્કા કેવો છે, એનો સમગ્ર દેહ કઈ જાતિ પ્રમાણે રચાશે અને જાતિના લક્ષણો એનામાં ઉતરી આવશે કે નહીં તેના આધારે એના શરીરનું કોષીય આયોજન રચાતું હોય છે. કોષીય આયોજન સાથે સાથે પ્રજનનની પ્રક્રિયા છે એના તમામ બાબતો પર પર્યાવરણ અને તેની આજુબાજુની ઘણી બધી બાબતોનો સીધી અસર એ પ્રક્રિયા પર પડતી હોય છે. સામાન્ય રીતે એકકોષી સજીવની વાત કરીએ તો એ સરળ કક્ષાના સજીવોનું આયોજન જોવા મળે છે, જે મોટે ભાગે એકકોષી હોય છે. એટલે કે એ પ્રાણીનો સમગ્ર દેહ માત્ર એક જ કોષનો બનેલો હોય છે અને તેમાં સામાન્ય સ્તરની અંગિકાઓ જોવા મળે છે અને એમના તમામ કાર્યો એકદમ સામાન્ય એટલે કે બેઝિક લેવલના હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બહુકોષી સજીવોની. બહુકોષી સજીવો એટલે કે જે પ્રાણીનું શરીર એક કરતાં વધુ કોષોનું બનેલું હોય એને આપણે બહુકોષી પ્રાણીઓ કહીએ છીએ. પણ બહુકોષી પ્રાણીઓ આ સામાન્ય રીતે જટિલતા દર્શાવે છે અને એમની અંદર તમામ અંગિકાઓ મોટે ભાગે જટિલ કાર્યો કરતી હોય છે અને એ એકબીજા સાથે સુઆયોજિત અને સુવ્યવસ્થિત લયબદ્ધ તાલબદ્ધતાથી કામ કરતી હોય છે. તો આ થઈ ગયું સજીવનું પ્રથમ લક્ષણ એટલે કે પ્રથમ પરિમાણ જેના દ્વારા સજીવ હોવાની ખાતરી આપણને મળે છે, એ છે કોષીય આયોજન. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તેનું બીજું પરિમાણ એટલે કે વૃદ્ધિ. વૃદ્ધિ એટલે કોષોની સંખ્યામાં થતો અને કદમાં થતો અપરિવર્તનીય વધારો. કેમ અપરિવર્તનીય શબ્દ વાપર્યો? કારણ કે જે પ્રક્રિયાને આપણે પરિવર્તિત એટલે પાછું એમાં કોઈ પણ પ્રકારની પરિવર્તન નથી કરી શકતા તે પ્રક્રિયાને આપણે અપરિવર્તનીય પ્રક્રિયા કહી શકીએ છીએ. તો અહીં આગળ જે કોષોની સંખ્યા જ્યારે વધે છે 1માંથી 2, 2માંથી 4 અને 4માંથી 8 એ રીતે જ્યારે પ્રક્રિયા વધતી જાય છે અને કોષોની સંખ્યા અને કદ બંને વધતું જાય છે તો એ વધારો આપણા હાથમાં હોતો નથી કે આપણે એને વધારી શકીએ કે ઘટાડી શકીએ. એ જે રીતે આગળ વધશે એ જ રીતે એની જાતે નેચરલી આગળ વધતો રહેશે. તો વૃદ્ધિ એ સજીવનો આંતરિક ગુણધર્મ છે, જે સજીવની અંદર જ્યારે પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ થાય અને નવો સજીવ નિર્માણ લેવાનું આકાર લેવાનું શરૂઆત કરે ત્યારબાદ સૌથી જે દેખીતું લક્ષણ છે એ વૃદ્ધિ છે, જેમાં કોષોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે અને સાથે સાથે એના કદમાં પણ. અને ત્યારબાદ આગળનું જે લક્ષણ છે એ છે વિકાસ, જેને આપણે સામાન્ય રીતે કોષની અંગિકાઓનું વિકાસ થવો, વિભેદિત થવી. હવે સૌથી પહેલાં જ્યારે કોષોની સંખ્યામાં અને કદમાં વધારો થાય છે ત્યારે એનું ચોક્કસ પરિમાણ આવી જાય છે, ચોક્કસ સંખ્યા આવી જાય છે કે આ સજીવ છે એનો શરીરમાં આટલા જ પ્રકારના કોષોનું દેહ આયોજન બનશે. હવે એ દૈહિક આયોજન બન્યા બાદ હવે કોષો અંદરથી વિકસવાનું શરૂ કરે છે, એટલે અંદરથી વિભેદિત થવાનું શરૂ કરે છે કે ધીમે ધીમે એમાં સુઆયોજિત રીતે અંગિકાઓ વિકસી જાય છે, તેમના કાર્યો કરવાની શરૂઆત થાય છે અને એક કોષ બીજા કોષ સાથે તાલબદ્ધતા કરવાનું શરૂ કરે છે. તો એ પ્રક્રિયાને આપણે વિકાસ કહી શકીએ.
આમ જોવા જઈએ તો વૃદ્ધિ અને વિકાસ બંને અલગ અલગ પરિમાણો છે, પણ અત્યાર સુધી આપણે વૃદ્ધિ અને વિકાસ બંને એકને જ સમજ્યા હતા. વૃદ્ધિને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ગ્રોથ અને વિકાસને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડેવલપમેન્ટ. ગ્રોથ અને ડેવલપમેન્ટ બંને અલગ વસ્તુ છે. ડેવલપમેન્ટ એટલે આ રીતે પ્રક્રિયામાં વિભાજિત થઈને આમ કોષોની પહોળાઈ અને અંદરની જે અંગિકાઓ વિભેદિત થવી એને તમે ડેવલપમેન્ટ કહી શકો. અને વૃદ્ધિ એટલે કદમાં વધારો થવો અને કોષોની સંખ્યામાં પણ વધારો થવો. ત્યાર પછી આપણે ચોથું જે લક્ષણ છે એ છે ચયાપચય. ચયાપચય એ ચય પ્લસ અપચય પ્રક્રિયાઓનો સરવાળો છે. એટલે કે સામાન્ય રીતે ચયાપચય એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ છે. હવે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહી શકાય કે ભાઈ જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એટલે જીવંત સજીવોની અંદર અથવા જીવંત સજીવોની પર્યાવરણ સાથે જે ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને તમે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકો. એટલે આવી એકથી વધારે ઘણી બધી એક સાથે ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ એટલે કે ચયાપચય. ચયાપચયની અંદર બે પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પહેલી પ્રક્રિયા છે ચય અને બીજી પ્રક્રિયા છે અપચય. ચયાપચયને આપણે ઇંગ્લિશમાં મેટાબોલિઝમ કહીએ છીએ, ચયને આપણે એનાબોલિઝમ અને અપચયને આપણે કેટાબોલિઝમ કહીએ છીએ. તો આ રીતે મેટાબોલિઝમ ઇઝ ઇક્વલ ટુ એનાબોલિઝમ પ્લસ કેટાબોલિઝમ. એવી રીતના ચયાપચય બરાબર ચય વત્તા અપચય. હવે સૌથી પહેલાં આપણે ચય પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ તો ચય પ્રક્રિયા સામાન્ય રીતે સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે, જે પ્રક્રિયાઓ સજીવના શરીરની અંદર થાય છે, જેમાં એક સરળ અણુમાંથી જટિલ અણુનું નિર્માણ કરે છે. એટલે કે સંશ્લેષણાત્મક પ્રક્રિયાઓ એટલે કે સામાન્ય રીતે નિર્માણ કરવું. જ્યારે આપણા શરીરમાં કોઈ પણ નવા અણુનું નિર્માણ થાય છે ત્યારે સજીવના શક્તિ સ્તર ઘણો ઊંચો જાય છે, એના શક્તિનું પ્રમાણ વધે છે. તો આ પ્રક્રિયાઓ જ્યારે એમનું શક્તિ સ્તર વધારે ત્યારે સજીવમાં વૃદ્ધિ, વિકાસ અને અન્ય પ્રક્રિયાઓ જે એને સીધી અસર કરતી હોય છે એનું સ્તર પણ ઊંચું જાય છે. ત્યારબાદ આપણે અપચય પ્રક્રિયાઓની ચર્ચા કરીએ તો અપચય પ્રક્રિયાઓ જે છે જેને આપણે કેટાબોલિઝમ કહીએ છીએ એટલે કે વિઘટનાત્મક પ્રક્રિયાઓ છે, જેના દ્વારા જટિલ અણુઓ સરળ અણુમાં વિભાજન પામે છે. એટલે કોઈ મોટો અણુ હોય એના ઘણા બધા ટુકડા થઈને નાના નાના સરળ અણુમાં વિભાજિત થાય છે. અપચય પ્રક્રિયા વિઘટનાત્મક હોવાને કારણે એમાંથી ઉર્જા છૂટી પડે છે અને ચય પ્રક્રિયામાં ઉર્જા ગ્રહણ થાય છે. જેવી જ અપચય પ્રક્રિયામાંથી ઉર્જા છૂટી પડે છે એટલે સજીવનું શક્તિ સ્તર નીચે જાય છે. અને જો આપણે આપણા શરીરમાં અપચય પ્રક્રિયાઓનો દર ઘટાડવો હોય તો ચય પ્રક્રિયાઓનો દર વધારવો પડે. એ સમયગાળા દરમિયાન આપણે સતત શક્તિનો કે ઉર્જાનો પુરવઠો સજીવને આપતું રહેવું પડે. ત્યારબાદ આગળની જે પ્રક્રિયા છે, આગળનું જે લક્ષણ છે એ છે પરિપક્વતા. પરિપક્વતા જ્યારે કોઈ પણ સજીવ દર્શાવે છે એટલે કે એને માનસિક અને શારીરિક રીતે સજ્જ થવું. તો જ્યારે કોઈ સજીવ સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયા કરે ત્યારે એનું શારીરિક અને માનસિક રીતે સજ્જ રહેવું ઘણું જરૂરી છે. જ્યારે સજીવ કોઈ પણ પ્રક્રિયા માટે સક્ષમ બને છે, કોઈ પણ કાર્ય કરતું હોય છે ત્યારે એ માનસિક રીતે પણ તૈયાર હોવો જરૂરી છે કે એની અંદર એ પ્રક્રિયા કરવાની કે કાર્ય કરવાની ક્ષમતા હોવી ઘણી જરૂરી છે. અને એ પરિપક્વતા આ સમયાંતરે વૃદ્ધિ, વિકાસ અને ચયાપચયની પ્રક્રિયાઓની એક તાલબદ્ધતા અને સમયાંતરે ફેરફાર થવા બાદ જ શરૂઆત થાય છે કે કોઈ પણ પ્રક્રિયા કરવાની હોય સજીવને ત્યારે એને પરિપક્વ થઈને એ જે તે પરિસ્થિતિ સામે પ્રતિકાર અથવા પ્રતિચાર આપવો ઘણો જરૂરી બની જાય છે. ત્યારબાદ આગળનું જે લક્ષણ છે એ છે અનુકૂલન અને સાથે સાથે એક લક્ષણ આવે છે ઉદ્વિકાસ. તો ઉદ્વિકાસ અને અનુકૂલન એકબીજા સાથે સીધા જોડાયેલા છે. કઈ રીતે? હવે સજીવનો જન્મ થઈ ગયો છે, વૃદ્ધિ, વિકાસ દર્શાવે છે, ચયાપચયની પ્રક્રિયા પણ દર્શાવે છે, એની જે આજુબાજુની પર્યાવરણ સાથેની તાલબદ્ધતા પણ છે, હવે પરિપક્વ પણ છે. હવે જ્યારે સજીવ આ બધા તબક્કામાંથી પસાર થઈ જાય ત્યારે એને જ્યારે કોઈ નવા એટમોસ્ફિયરમાં, નવા પર્યાવરણમાં ટકી રહેવાનું હોય ત્યારે એને સૌથી પહેલાં અનુકૂલન સાધવું પડે છે. તો સૌથી પહેલાં એ જ્યારે બહારના પર્યાવરણમાં મુક્ત થાય છે તો એને એ પ્રક્રિયા સાથે અનુકૂલન સાધીને એના સજીવોની દ્રવ્યોની આપલે અને ઉર્જાનું સદિશ વહનમાં પણ ભાગ લેવો પડે છે. ચયાપચયની પ્રક્રિયા દરમિયાન સજીવ પર્યાવરણમાં દ્રવ્યોની આપલે કરે છે અને સાથે સાથે ઉર્જાનું સદિશ વહનમાં પણ ભાગ લેતો હોય છે. એટલે કે પર્યાવરણમાંથી કેટલીક ઉર્જા સજીવમાં અને સજીવમાંથી કેટલીક ઉર્જા પર્યાવરણમાં, એમ ચોક્કસ દિશામાં એનું સમયાંતરે ફેરફાર અને વહન થતું રહેતું હોય છે. તો આ પ્રક્રિયા દરમિયાન જ્યારે સજીવ એ જે તે પર્યાવરણ સાથે જો અનુકૂલન નહીં પામે તો એ જે તે સ્પર્ધામાં ટકી શકશે નહીં અને જે તે જગ્યાએ એ સર્વાઈવ એટલે કે રહી નહીં શકે, એ જીવંત નહીં રહી શકે. એને પોતાની જાતને
જાતિને જીવંત રાખવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે તે જગ્યાએ અનુકૂલિત થવું પડશે. અને જેઓ નૈસર્ગિક પ્રાકૃતિક સિદ્ધાંતના નિયમ અનુસાર કે એ જે સિદ્ધાંત એવું દર્શાવે છે કે તમારે માત્ર જગ્યાની પસંદગી કરવાની નથી, પ્રકૃતિની પસંદગી કરવાની નથી, સામે પ્રકૃતિ પણ તમને પસંદ કરવી જોઈએ. એટલે કે જેટલા તમે પ્રકૃતિ સાથે એડજસ્ટ થાવ છો એટલી જ પ્રકૃતિ તેમને સામે રિસ્પોન્સ આપીને તમને એડજસ્ટ થવી જોઈએ, તો તમે જે તે જગ્યાએ ટકી શકો. તો અનુકૂલનના આ સિદ્ધાંત પ્રમાણે આપણે કહી શકીએ કે સજીવ અને પર્યાવરણનો તાલમેલ એટલે કે અનુકૂલન, એટલે કે અનુકૂલન. હવે ત્યારબાદ પ્રક્રિયા આવે છે ઉદ્વિકાસની. એકવાર સજીવ અનુકૂલિત થઈ જાય છે ત્યારબાદ એ તેની પેઢીમાં, એના શરીરમાં કોઈ ચોક્કસ પ્રકારના ફેરફારો દર્શાવે છે, જે સામાન્ય રીતે ટેમ્પરરી હોઈ શકે અને ઘણીવાર લોંગ પણ હોઈ શકે. એટલે કે સામાન્ય રીતે ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાના હોઈ શકે છે. તો એ જે ફેરફારો છે એક પેઢી પૂરતા રહેતા નથી. ઘણી બધી વાર આવા પ્રકારના ફેરફારો એક પેઢીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી રીતના લાંબા સમય સુધી પેઢીમાં ફેરફાર થઈને, નાના નાના ફેરફારો થઈને એમાં પાસ થતા રહે છે અને આનુવંશિકતાની સાથે સાથે એ ફેરફારો પણ આગામી પેઢી સુધી પહોંચતા હોય છે. તો આ જે પ્રક્રિયા થાય છે એને તમે ઉદ્વિકાસ કહી શકો. ઉદ્વિકાસનો પ્રથમ ખ્યાલ ચાર્લ્સ ડાર્વિને આપ્યો હતો અને ચાર્લ્સ ડાર્વિને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું એક થિયરી પર કે ઉદ્વિકાસ એ સતત નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા છે, જે મારામાં, તમારામાં અને દરેક સજીવમાં ચાલતી રહેતી હોય છે. ઉદ્વિકાસ એક એવી સૂક્ષ્મ પ્રક્રિયા છે જે આજુબાજુના પર્યાવરણને અનુસરીને તમારા શરીરની અંદર એ ફેરફાર પ્રેરાતો હોય છે. તે સમયાંતરે ધીમે ધીમે પેઢી દર પેઢી પસાર થઈને અચાનક એક પેઢીમાં ઉભરી આવે છે, જેને આપણે ઉદ્વિકાસની પ્રક્રિયા કહીએ છીએ. તો ઉદ્વિકાસની પ્રક્રિયા એટલે પેઢી દર પેઢી સજીવોમાં થતા રહેતા સૂક્ષ્મ ફેરફારો. બરાબર, આ પ્રક્રિયા છે. ત્યારબાદ આગળની જે પ્રક્રિયા છે એને કહી શકાય આપણે પ્રજનન. તો પ્રજનનની પ્રક્રિયા દરેક સજીવ દર્શાવતો હોય છે. પોતાના જીવનકાળની સૌથી આગવી અને વિશિષ્ટ પ્રક્રિયા એટલે કે પ્રજનન. હવે જ્યારે સજીવ કોષીય આયોજન દર્શાવે છે, વૃદ્ધિ અને વિકાસ દર્શાવે છે, ચયાપચયની પ્રક્રિયા પણ દર્શાવે છે, પરિપક્વ પણ થઈ ગયો છે, અનુકૂલિત પણ થઈ ગયો છે અને એની અંદર કંઈક અંશે ઉદ્વિકાસની પ્રક્રિયા પણ ચાલતી રહેતી હશે. હવે સજીવે પોતાની પરિપક્વતા બાદ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે એક વિશિષ્ટ જૈવિક પ્રક્રિયા કરવી પડે છે, જેને આપણે પ્રજનન કહીએ છીએ. પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેમાં જે તે સજીવ હોય છે પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે છે અને એને કારણે એ જે તે જાતિનું સાતત્યતા અથવા એની જે કડી છે એ કોન્સ્ટન્ટ સચવાતી રહેતી હોય છે. તો પ્રજનન એટલે શું કે સજીવ પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે, તેને આપણે શું કહીએ છીએ? પ્રજનનમાં કેટલા પ્રકારના કોષો ભાગ લેશે કે કેટલા પિતૃઓ ઉત્પન્ન થશે કે કઈ રીતે થશે તેના આધારે મુખ્યત્વે બે પ્રકાર પડે છે. સૌથી પહેલું અલિંગી પ્રજનન પદ્ધતિ, બીજું લિંગી પ્રજનન પદ્ધતિ. તો પ્રજનન જે છે એમાં જો પ્રજનનમાં માત્ર એક જ પિતૃ ભાગ લેતો હોય અથવા એ પ્રજનન માટે સજીવનો સમગ્ર દેહ પ્રજનન કોષ તરીકે વર્તતો હોય તો એ પ્રકારના જે લક્ષણો છે જે ધરાવતા સજીવો છે જેને અલિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવતા સજીવો કહી શકાય, જે સામાન્ય રીતે આપણને સરળ કક્ષાના એક કોષી સજીવોમાં જોવા મળે છે, જેનામાં બહુ બેઝિક સ્તરનું બેઝિક લેવલના કાર્યો થતા હોય એમાં સરળતાથી અલિંગી પ્રજનન પદ્ધતિ થતી જોવા મળે છે. જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિમાં બે વિરુદ્ધ જાતિના એટલે કે નર અને માદા જન્યો ઉત્પન્ન થાય છે, ફલન કરે છે અને નવી સંતતિને જન્મ આપે છે. તો એ પ્રકારની પદ્ધતિને આપણે લિંગી પ્રજનન કહી શકીએ છીએ. લિંગી પ્રજનન ઘણી ધીમી અને જટિલ પ્રક્રિયા છે અને મોટે ભાગે ઉચ્ચ સ્તરના સુકોષ કેન્દ્રીય પ્રાણીઓમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા છે મૃત્યુ. હવે મૃત્યુ સમજતા પહેલા આપણે એ સમજવું પડે કે ગતિશીલ સમસ્થિતિ શું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સમસ્થિતિની જાળવણી વિશે ચર્ચા કરી હતી. સમસ્થિતિ એટલે કે આપણા શરીરમાં બહારના પર્યાવરણથી અલિપ્ત એક એવા સ્થિતિની જાળવણી થાય છે કે જેનું સંતુલન કરવું ઘણું જરૂરી છે, કે ચય પ્રક્રિયાઓનું સંતુલન કરવું ઘણું જરૂરી છે. આપણા શરીરમાં જ્યારે બહારના પર્યાવરણથી અલિપ્ત એક સમસ્થિતિની જાળવણી થતી રહેતી હોય છે કે જેમાં ઘણા બધા કારકો ભાગ ભજવતા હોય છે કે સતત આપણને ખોરાકનો પુરવઠો મળતો રહેવો જોઈએ, ચય પ્રક્રિયા
પ્રક્રિયાઓનું પ્રમાણનું સ્તર ઊંચું રહેવું જોઈએ, અપચયની પ્રક્રિયાઓનો સ્તર નીચો રહેવો જોઈએ. પણ એક તબક્કો એવો આવે છે કે ધીમે ધીમે સજીવ પોતાના કાર્ય કરવાની ક્ષમતા ગુમાવે છે. એટલે કે એના કોષોને સમારકામ કરવા માટે જે ઘસારો પૂરો પડ્યો હોય છે એને પૂર્ણ કરવા માટે ચોક્કસ સમયગાળાનો સમય મળતો નથી, અથવા તો એ કોઈ પણ કારણસર એ પોતાની કાર્ય કરવાની ક્ષમતા ધીમી પાડતો જાય છે. તો ધીમે ધીમે એ તબક્કો એવા ક્રમ સુધી પહોંચે છે કે જ્યારે પોતાના શરીરના કોષોનું સમારકામ કરી શકતો નથી અને આખું શરીર ધીમે ધીમે કાર્ય કરવાની ક્ષમતા ગુમાવતું જાય છે. તો આ જે તબક્કો છે જેમાં ધીમે ધીમે પ્રક્રિયા ગુમાવતો જાય છે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ જીર્ણતા. અને જીર્ણતાવાળો જે તબક્કો છે એ સમયાંતરે એક વસ્તુ એવી આવે છે કે જે પોતાના શરીરની અંદર સતત જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચયાપચયનો તબક્કો ચાલતો રહેતો હોય છે. એમાં ચયની પ્રક્રિયાઓનો તબક્કો એકદમ ઘટી જાય છે અને અપચયની પ્રક્રિયાનો તબક્કો વધી જાય છે. એ સમયે અંદરની જે ગતિશીલ સમસ્થિતિ હોય છે એ શૂન્ય પર આવી જાય છે અને જે તે સજીવ મૃત્યુ પામે છે. એટલે મૃત્યુ એટલે ગતિશીલ સમસ્થિતિ શૂન્ય થવી, તો એને આપણે મૃત્યુ કહી શકીએ. તો આ એક એવા લગભગ 10 લક્ષણો છે, 8 થી 10 લક્ષણો છે જે આપણને દર્શાવે છે કે જે સજીવો છે એ સજીવ હોવાની ખાતરી આપે છે. તો આ જે પ્રક્રિયાઓ છે એમાં ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ કે આપણે કયા કયા લક્ષણો ભણ્યા. તો સૌથી પહેલું લક્ષણ છે કોષીય આયોજન, જેમાં એક કોષી અને બહુકોષી બંને પ્રકારના સજીવો આવે. કે સજીવ જન્મ લે ત્યારબાદ તેમના દેહની રચના કેટલા પ્રકારના કોષો અથવા કેટલા કોષોના આધારે થશે તે પ્રકારે તે 2 ભાગમાં વહેંચાય છે. ત્યારબાદ આપણે જોયું કે વૃદ્ધિ એટલે શું, કોષોની સંખ્યામાં થતો અપરિવર્તનીય વધારો અને એના કદમાં પણ સાથે સાથે થતો અપરિવર્તનીય વધારો એટલે કે વૃદ્ધિ. ત્યારબાદ આપણે વિકાસ વિશે ચર્ચા કરી કે કોષ વિભાજન બાદ કોષ વિભેદન દર્શાવે છે. કોષ વિભેદન એટલે એની અંદર અંગિકાઓનું નિર્માણ થવું અને એક કોષની અંદર તાલબદ્ધતાનું અનુસરણ થવું. ત્યારબાદ ચયાપચયની પ્રક્રિયા વિશે ચર્ચા કરી, જેમાં ચય અને અપચય એટલે કે એનાબોલિઝમ પ્લસ કેટાબોલિઝમ = મેટાબોલિઝમની ચર્ચા કરી, જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ છે. અને આ તમામ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી કે જેમાં ચય સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે, અપચય વિઘટનાત્મક પ્રક્રિયા છે. ચયમાં જે શક્તિ સ્તર હોય છે ઊંચો જાય છે, અપચયમાં શક્તિ સ્તર નીચો જાય છે. ચય છે એ ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે, અપચય ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. ચય પ્રક્રિયા જ્યાં સુધી સજીવોના શક્તિ સ્તરમાં સતત વધારો કરતી રહે ત્યાં સુધી એનામાં વૃદ્ધિ વિકાસ દર્શાવાતું રહે છે. અને અપચય જો પોતાના સ્તરમાં વધારો કરે તો એ જીર્ણતા પ્રેરે છે. ત્યાર પછી પરિપક્વતા અને અનુકૂલન જોયું. તો પરિપક્વતા માનસિક અને શારીરિક રીતે જ્યારે મનુષ્ય સજ્જ થાય છે, સજીવ પૂર્ય કોઈ પણ કાર્ય કરવા માટે સજ્જ થાય છે એને તમે પરિપક્વતા કહી શકો છો. ત્યારબાદ અનુકૂલનની ચર્ચા કરી. અનુકૂલન અને પર્યાવરણ સજીવનો એક તાલમેલ છે. એ સજીવ અને પર્યાવરણ ચોક્કસ રીતે તાલમેલ મેળવે છે અને એ સતત પ્રક્રિયા કરતા રહે છે. ઉદ્વિકાસ એટલે એ જે અનુકૂલિત થવા માટે સજીવ પોતાના શરીરમાં જે કોઈ પણ ફેરફાર લાવે છે એને આપણે કહી શકીએ છીએ ઉદ્વિકાસ. ત્યારબાદ પ્રજનનની પ્રક્રિયાની આપણે ચર્ચા કરી. તો સજીવ પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરે છે જેને આપણે પ્રજનન કહી શકીએ છીએ. પ્રજનનમાં કેટલા પ્રજનન કોષો ભાગ લેશે એના વિશે ચર્ચા કરી. અને લાસ્ટમાં મૃત્યુ એટલે કે આપણા શરીરની અંદર જ્યારે ગતિશીલ સમસ્થિતિ શૂન્ય થઈ જાય ત્યારે સજીવ મૃત્યુને ભેટે છે. આ સિવાય સજીવ ઘણા બધા લક્ષણો એવા છે કે સામાન્ય રીતે પર્યાવરણ પ્રત્યેની સભાનતા, સ્વાદ, ગંધ, સ્પર્શ એની પ્રત્યેની સભાનતા, ત્યારબાદ સંવેદનશીલતા, કોઈ પણ સજીવ સાથેની આંતરક્રિયા, આવા ઘણા બધા લક્ષણો દર્શાવે છે જે સજીવને સજીવ હોવાની ખાતરી આપે. ત્યારબાદ આપણે મૃત્યુ વિશે થોડી ચર્ચા કરીએ કે જે સજીવનું અંતિમ લક્ષણ છે. તો આ તમામ લક્ષણો ભણ્યા બાદ મૃત્યુ એક એવું અંતિમ લક્ષણ છે જે સજીવે સ્વીકારવું જોઈએ. મૃત્યુ એ સજીવના જીવનકાળનું અંતિમ અને અસીમ લક્ષણ છે જે એને સ્વીકારવાથી દૂર ભાગે છે. ત્યારબાદ સજીવના શરીરમાં જ્યારે પણ આવા કોઈ ફેરફારો પ્રેરાય છે ત્યારે સજીવ એને એક્સેપ્ટ કરી શકતો નથી. તદુપરાંત સજીવના શરીરમાં ઘણા બધા એવા લક્ષણો છે જે હજુ સુધી ઉભરી આવ્યા નથી, છતાં પણ તેની પ્રોસિજર ચાલુ છે કે કઈ રીતે એને આપણે શોધીને એનામાં ઊંડાણપૂર્વક ઉતરવું. આમ જોવા જોઈએ તો અત્યાર સુધી ઘણા બધા સજીવો આપણા સજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. લગભગ 20,000 કરતાં પણ ખાલી કીડીની પ્રજાતિઓ જોવા મળે છે. જો એક જ સજીવ આટલી બધી વિવિધતા દર્શાવતું હોય તો હજુ આપણા અસ્તિત્વમાં રહેલા સજીવો કેની પ્રજાતિઓ અને જાતિઓ કેટલી પણ હોઈ શકે. આપણે એક ઉદાહરણ લઈએ કે આપણને ખ્યાલ છે કે આપણે એમેઝોનના જંગલનું નામ સાંભળ્યું છે. તો જો કોઈ સજીવ આટલા બધા લક્ષણો દર્શાવતું હોય જે એને સજીવ હોવાની ખાતરી દર્શાવે છે,
હજુ પણ એમેઝોનના જંગલમાં જે સાયન્ટિસ્ટો છે કે કોઈ પણ શોધખોળ કરતાઓ છે એ 5% પણ ઊંડા ઉતરી શક્યા નથી. એમેઝોનના જંગલમાં હજુ પણ તેઓ પોતાની શોધખોળ ચાલુ રાખે છે. દરરોજ તેમાં ઊંડા ઉતરવાની સાથે સાથે એમને હજારો પ્રજાતિઓ સાપની અને હજારો પ્રજાતિઓ ઘણા બધા સજીવોની મળી આવે છે, જેમાં એઓ ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં કરતાં એ પણ ભૂલી જાય છે કે આ જે સજીવો છે એમાં કેવા કેવા લક્ષણો નવા હોઈ શકે. તો શક્ય છે કે ઉત્વિકાસની પ્રક્રિયાને અનુસરીને આપણને ઇન ફ્યુચર ઘણી બધી એવી બાબતો જાણવા મળે કે કદાચ આ સજીવના લક્ષણોમાં વધારાનો ફેરફાર પણ આવી શકે અને કદાચ આ જે શરૂઆતી તબક્કો કોષીય આયોજનથી મૃત્યુ સુધીનો જે સફર છે, જન્મથી લઈને મૃત્યુ સુધીના સફરમાં કદાચ મૃત્યુનો સફર થોડો લંબાઈ જાય, આ પણ શક્યતા રહેલી છે. તદુપરાંત સજીવ પોતે એક એવી આગવી વિશિષ્ટ રચના છે જે પર્યાવરણ પ્રત્યે હંમેશા સંવેદનશીલતા દર્શાવે છે અને જો કોઈ સજીવ પોતાના પર્યાવરણ આજુબાજુના પર્યાવરણ પ્રત્યે જો સંવેદનશીલતા નથી દર્શાવતું તો એની ગતિશીલ સમસ્થિતિમાં કોઈ ફેરફાર થયેલો હોવો જોઈએ. આ સિવાય કોષીય આયોજન સિવાયના પણ જ્યારે આપણે પ્રાણીઓને વર્ગીકરણ કરવા હોય કે વનસ્પતિને વર્ગીકરણ કરવા કે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવા હોય એના માટેના પણ ઘણા બધા લક્ષણો આપણે અભ્યાસ કરવા પડતા હોય છે. પણ આ આપણે વનસ્પતિ અને પ્રાણીના સામાન્ય લક્ષણો છે જેમાં આપણે એ જાણી શકીએ છીએ કે જે કોઈ પણ સજીવ છે એ સામાન્ય બેઝિક કેવા લક્ષણો ધરાવે છે જેનાથી આપણે એને ઓળખી શકીએ છીએ અને એમાં કયા કયા લક્ષણો એવા છે જે તમામ સજીવોમાં સરખા હશે. તો આવા આપણે આજે આટલા લક્ષણોની ચર્ચા કરી જેની અંદર કંઈક ને કંઈક ઊંડા ઉતરતા આપણને એટલું જાણવા મળ્યું કે દરેક સજીવે પર્યાવરણ સાથે અનુકૂલિત થઈને પોતાના શરીરની અંદર ગતિશીલ સમસ્થિતિ જાળવી રાખવી ઘણી જરૂરી છે. જો એકવાર ગતિશીલ સમસ્થિતિ જાળવવાનું બંધ થઈ ગયું તો સજીવ ધીમે ધીમે જીર્ણતા અને મૃત્યુ તરફ આગળ વધી જશે અને સાથે સાથે સજીવે પ્રજનન જેવી આગવી વિશિષ્ટ પ્રક્રિયામાં પણ ભાગ લેવો ઘણો જરૂરી છે, નહીં તો તેમને જાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. આમ જોવા જઈએ તો સજીવને જે સજીવ બનાવે છે તેવા જ લક્ષણો તેને ઘણી બધી રીતે એક રીતે બાંધી પણ દે છે કે જો એ પ્રક્રિયા નહીં કરે તો એનું સજીવ હોવાનું અસ્તિત્વ જ નામશેષ થઈ જશે. એ સજીવને કોઈ ચોક્કસ પ્રકારના જૂથમાં કઈ રીતે વહેંચવા, તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે એને વહેંચણી કરવા માટે આપણે જૈવ વિવિધતા શું એ સમજવું પડે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું હવે જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતા એ બે શબ્દોનું બનેલું છે જેને ઇંગ્લિશમાં આપણે બાયોડાયવર્સિટી કહીએ છીએ. તો બાયોડાયવર્સિટી શું છે? તો બાયોડાયવર્સિટીને જ્યારે ડિવાઈડ કરીએ તો બાયો પ્લસ ડાયવર્સિટી, આ બંને ગ્રીક શબ્દ છે જેમાંથી બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા શબ્દ ઉતરી આવ્યું છે. જૈવ વિવિધતાનો સિમ્પલ મિનિંગ થાય છે કે જૈવ એટલે જીવંત સજીવોમાં જોવા મળતી વિવિધતા એટલે જૈવ વિવિધતા. હવે જૈવ વિવિધતા ચોક્કસ પ્રકારના એરિયા પ્રમાણે અલગ અલગ હોઈ શકે. તો એરિયા પ્રમાણે કે વિસ્તાર પ્રમાણે કઈ રીતે હોઈ શકે? ધારો કે 1 કિલોમીટરનો એરિયા છે, 1 કિલોમીટરનો જે વિસ્તાર છે એમાં કેટલા પ્રકારના પ્રાણીઓ, કેટલા પ્રકારની વનસ્પતિઓ કે કેટલા પ્રકારના કીટકો કે કેટલા પ્રકારના અન્ય સજીવો જોવા મળે છે તે તમામનો સરવાળો કર્યા બાદ 1 કિલોમીટરમાં એની ગીચતા કેટલી છે એ તમે જાણી શકો. ધારો કે કોઈ એક વિસ્તાર A છે અને એની સરખામણી આપણે કોઈ વિસ્તાર B સાથે કરીએ તો વિસ્તાર Aમાં જેટલા પણ પ્રાણીઓ છે, ધારો કે પ્રાણીઓની 50 પ્રજાતિ ત્યાં જોવા મળે છે અને વિસ્તાર Bમાં આપણને જોવા મળે છે માત્ર 20 પ્રજાતિ. તો વિસ્તાર A એ વિસ્તાર B કરતાં વધુ સમૃદ્ધ છે કઈ બાબતે? પ્રાણીની જાતિઓની બાબતમાં એવું કહી શકાય. તો જૈવ વિવિધતા એક મહત્વનું પાસું છે જેમાં તમે ઘણા બધા સજીવોનો અભ્યાસ કરી શકો છો, જાણી શકો છો, સમજી શકો છો. પણ એ જે સજીવનો અભ્યાસ કરવો હોય એના માટેની એક ચોક્કસ પ્રકારની ટેકનિક્સ. જૈવ વિવિધતા જે શબ્દ આપ્યો હતો એ સૌથી પહેલાં એડવર્ડ વિલ્સને આપ્યો હતો અને જૈવ વિવિધતા એક ગ્રીક શબ્દ છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે જૈવ વિવિધતા સમજવા માટે, જાણવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિસરનું વિજ્ઞાન હોવું જોઈએ. એટલે કે જે સજીવો છે, જે સજીવોની આપણે જાણકારી મેળવવી છે એ તમામ સજીવોની વિવિધતા વિશે આપણે ચર્ચા કરવી પડે, જાણવું પડે અને સમજવું પડે. તો આ જે ચર્ચા કરીએ છીએ આપણે એ જે પદ્ધતિસરનું વિજ્ઞાન કહી શકાય જેને આપણે નામ આપ્યું છે સિસ્ટેમેટિક બોટની અથવા સિસ્ટેમેટિક્સ. સિસ્ટેમેટિક્સ છે એ સિસ્ટેમેટિક્સ વિશે ચર્ચા કરીએ તો સિસ્ટેમેટિક્સ એક પદ્ધતિસરનું વિજ્ઞાન છે જેની અંદર તમે કોઈ પણ જીવંત સજીવોને વિવિધ પ્રકારના જૂથોમાં વહેંચી શકો છો. એ સીધું વિજ્ઞાન હોવાની સાથે સાથે સીધું જોડાયેલું છે વર્ગીકરણ વિદ્યા સાથે. વર્ગીકરણ વિદ્યા એટલે સજીવોને વર્ગીકૃત કરવા માટેની જે વિદ્યા, જે શાખા છે એને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. અને વર્ગીકરણ વિદ્યા શબ્દનો ઉપયોગ પહેલાં E.T. ડે કેન્ડોલેલે સૌથી પહેલાં એના પુસ્તકમાં કર્યો હતો. વર્ગીકરણ વિદ્યા જે છે એમાં ઘણા બધા પ્રકારની વર્ગીકરણ વિદ્યાનો સમાવેશ થાય છે, પરંતુ એ પહેલાં સમજી લેવું પડે કે સિસ્ટેમેટિક્સ છે શું. સિસ્ટેમેટિક્સમાં 3
મહત્વના પાસાનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં આવે છે ઓળખ વિધિ, ત્યારબાદ આવે છે નામાધિકરણ અને ત્યારબાદ આવે છે વર્ગીકરણ. તો સૌથી પહેલાં જે વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવા માટે તેના મુખ્ય 3 પાસાનો સમાવેશ થાય છે અને એનો અભ્યાસ કરવો ઘણો જરૂરી છે. સૌથી પહેલા શબ્દ આવે છે ઓળખ વિધિ. વર્ગીકરણ વિદ્યાના 3 અંગો કયા કયા છે? સૌથી પહેલા આવે છે ઓળખ વિધિ, ત્યારબાદ આવે છે નામાધિકરણ અને સૌથી છેલ્લે આવે છે વર્ગીકરણ. તો વર્ગીકરણ આ 3 પાસાઓને અનુસરીને 3 અંગોને અનુસરીને થતું હોય છે. તો સૌથી પહેલા એક ઉદાહરણ લઈએ કે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી છે તો સૌથી પહેલા એની ઓળખ વિધિ કરવી પડે કે આપણે જે વનસ્પતિ કે પ્રાણી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે આપણે જેની લક્ષણો વિશેની માહિતી મેળવવી છે એની ઓળખ શું છે. તો સૌથી પહેલાં ઓળખ કરવા માટે એના મહત્વના મૂળભૂત પાસાઓનો અભ્યાસ કરવો પડે. તે માટે હવે વર્ગીકરણ એટલે શું અને નામાધિકરણ એટલે શું એ પણ સમજવું પડે. નામાધિકરણ એટલે ઓળખ વિધિ થયા બાદ એનું કોઈ ચોક્કસ જાતિ અને પ્રજાતિને અનુરૂપ તમારે નામ આપવું પડે. અને છેલ્લું મહત્વનું પાસું છે વર્ગીકરણ એટલે કે જે સજીવ છે એની સામ્યતા અને ભિન્નતાઓને આધારે એને વર્ગીકૃત કક્ષાઓમાં વહેંચવાની પદ્ધતિ જેને આપણે વર્ગીકરણ કહીએ છીએ. તો આ 3 મહત્વના પાસા છે જેને અનુસરીને વર્ગીકરણના 3 અંગોની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં ઓળખ વિધિ વિશે ચર્ચા કરીએ. કોઈ પણ સજીવને તેની સામ્યતા અથવા ભિન્નતાને આધારે કોઈ ચોક્કસ પ્રકારની ઓળખ વિધિ કરવામાં આવે છે અને એને ઓળખવામાં આવે છે કે આ કઈ જાતિનું છે, પ્રજાતિનું છે, તેનામાં કયા લક્ષણો છે, તે કયા લક્ષણોનું સરખા ધરાવે છે અન્ય જાતિઓ સાથે કે જુદા ધરાવે છે. એ તમામનો અભ્યાસ આપણે ઓળખ વિધિની પદ્ધતિમાં કરવો પડે છે. ત્યારબાદ એની સામ્યતા અને ભિન્નતાને આધારે આપણે એને ઓળખ્યા બાદ કે એ કયા અંગ થી જોડાયેલું છે અન્ય સજીવો સાથે કે કયા અંગો એના જુદા છે, નવા છે, કઈ પદ્ધતિઓ જુદી છે, નિવાસસ્થાનમાં ફેરફાર છે કે તે કઈ રીતે હલનચલન પ્રચલનના અંગો અલગ ધરાવે છે. તમામ વસ્તુઓનો અભ્યાસ કર્યા બાદ એનું નામાધિકરણ કરવામાં આવે છે કે આ જળચર પ્રાણી છે કે સ્થળચર પ્રાણી છે કે ખેચર પ્રાણી છે, કોઈ કયા પ્રકારનું પ્રાણી છે. ત્યારબાદ એને ચોક્કસ પ્રકારના નામ આપવામાં આવે છે અને નામકરણ થયા બાદ એને વર્ગીકૃત કરવામાં આવે છે એની સામ્યતા અને ભિન્નતાઓને આધારે. તો જ્યારે કોઈ પણ વર્ગીકરણ વિદ્યાનો વાત થાય, કોઈ પણ પ્રાણીનું વર્ગીકરણની વાત થાય ત્યારે આ 3 મહત્વના પાસાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે વર્ગીકરણ વિદ્યા કેટલા પ્રકારની જોવા મળે છે. વર્ગીકરણ વિદ્યામાં સૌથી પહેલા વર્ગીકરણ વિદ્યાની આપણે વાત કરીશું આલ્ફા વર્ગીકરણ વિદ્યા. હવે આલ્ફા વર્ગીકરણ વિદ્યા માત્ર બાહ્ય લક્ષણોને આધારે જોવા મળે છે. કોઈ પણ સજીવ છે, વનસ્પતિ કે પ્રાણી, તેના માત્ર ને માત્ર બાહ્ય લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે અને એના આધારે જે તે પ્રાણીને કે વનસ્પતિને વર્ગીકૃત કરવામાં આવે છે. તો આ આલ્ફા વર્ગીકરણ વિદ્યામાં કોઈ પણ સજીવ આપણને નવો મળ્યો છે, કોઈ પણ વનસ્પતિ છે કે પ્રાણી છે, તો એના બહારથી જે આપણને અંગો દેખાય છે કે એના હલનચલન માટેના પ્રચલન માટેના અંગો કેવા છે, કે વનસ્પતિ છે તો એનો રંગ કેવો છે, કેટલી ઊંચાઈ છે, છોડ છે, ક્ષુપ છે, વૃક્ષ છે, કયા પ્રકારની એની રચના છે, ફ્રૂટ આવે છે કે નથી આવતા, કે પછી એના મૂળ કેવા છે, સોટીમય છે કે તંતુમય છે, એનું પ્રકાંડ કેવું છે, કાષ્ટી છે કે નબળું છે કે તરુણ છે કે હવાઈ છે કે ઉપહવાઈ છે, વિવિધ પ્રકારના લક્ષણો અભ્યાસ કરીને આપણે જે વર્ગીકરણ કરીએ છીએ બધી વર્ગીકરણ વિદ્યાને આપણે આલ્ફા વર્ગીકરણ વિદ્યામાં મૂકી શકીએ. હવે વાત આવે છે બીટા. એમાં સજીવોની આંતરિક રચનાનો અભ્યાસ થાય છે. બાહ્ય લક્ષણોને આધારે આંતરિક રચનાનો અભ્યાસ થાય છે જેની અંદર તમારે શું જોવાનું છે કે કોઈ પણ સજીવ છે એનું અન્ય સજીવની સાથે સરખામણી કરીએ તો એ જે સજીવ છે કેવા લક્ષણો ધરાવે છે, એની અંદર કેવી દેહધાર્મિક પ્રક્રિયાઓ થઈ શકે છે, કે એની અંદર જે કંઈ પણ રચનાઓ છે એ રચનાઓ કેટલી સરખી છે કે જુદી જુદી છે, એ રચનાઓ વિશિષ્ટ છે કે કઈ રીતે છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. કે કોઈ પણ પ્રાણી છે એનું ભાઈ પાચન તંત્ર સંપૂર્ણ છે, અપૂર્ણ છે, કે ભાઈ એનું પરિવહન તંત્ર કયા પ્રકારનું છે, એ પ્રજનન અલિંગી રીતે કરે છે કે લિંગી રીતે કરે છે, કે પછી એ કોઈ ચોક્કસ પ્રકારની નિવાસસ્થાનમાં વસે છે, કે એની જે કોઈ પણ પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા છે એ કોઈ ચોક્કસ લક્ષણ દ્વારા અભિવ્યક્ત થાય છે. તમામ બાબતોનો અભ્યાસ કરીએ એટલે કે બીટા વર્ગીકરણ વિદ્યામાં એના આધારે આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. ત્રીજી પદ્ધતિ છે એ છે ઓમેગા વર્ગીકરણ પદ્ધતિ, જેની અંદર
માત્ર બાહ્ય જનીનિક સંબંધોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં કોઈ પ્રાણી મળ્યું છે એ બાહ્ય રીતે કોઈ પણ રીતે જનીનિક રીતે સંબંધિત હોય તો એના આધારે એનો અભ્યાસ કરવામાં આવે છે કે આ પ્રાણી છે એ આ જાતિ સાથે સંબંધિત છે અને એની સામ્યતા આની સાથે સૌથી વધારે છે તો એને એ જાતિમાં મૂકી દો. તો એક આ સામાન્ય વિદ્યા છે. હજુ એક છે રાસાયણિક વર્ગીકરણ વિદ્યા. સજીવના શરીરમાં જેટલા પણ રસાયણો હાજર હોય એના આધારે વર્ગીકરણ કરવાની પદ્ધતિ એટલે રાસાયણિક વર્ગીકરણ વિદ્યા. હવે રાસાયણિક વર્ગીકરણ વિદ્યામાં શું થાય છે કે સજીવનું શરીર છે કોઈ ચોક્કસ પ્રકારની પદ્ધતિ દર્શાવે છે, કોઈ ચોક્કસ પ્રકારની વર્ગીકરણ વિદ્યા દર્શાવે છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે એની અંદર જે કોઈ બી રાસાયણિક ફેરફારો આવે છે, કઈ વૃદ્ધિ વિકાસના બાબતમાં જે કોઈ બી અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, તમામ પ્રકારની અંતસ્થ રચનાઓનો અભ્યાસ કરીને જે કોઈ બી પરિપક્વતા આવતી હોય છે અને જે રસાયણો એમાં ભાગ ભજવે છે એ બધાનો અભ્યાસ કરીને સજીવને છેવટે છૂટા પાડવાની જે પ્રક્રિયા છે એને આપણે રાસાયણિક વર્ગીકરણ વિદ્યા કહી શકીએ છીએ. ત્યાર પછીની જે વર્ગીકરણ વિદ્યા છે એ છે કોષીય વર્ગીકરણ વિદ્યા. તો કોષીય વર્ગીકરણ વિદ્યા એટલે શું? જે કોઈ પણ સજીવ આપણને મળ્યો છે કે આપણે જેનું વર્ગીકરણ કરવાનું છે એના કોષની અંદર કેટલા પ્રકારો જોવા મળે છે, કોષોની રચનાના આધારે આપણે એનું વર્ગીકરણ કરવું જોઈએ અને એમાં કઈ કઈ અંગિકાઓ હાજર છે, આદિ કોષકેન્દ્રી કોષ છે કે સુકોષકેન્દ્રી કોષ છે, એમાં જે તે અંગિકા એકબીજા સાથે તાલબદ્ધ રીતે કાર્ય કરે છે કે નહીં, કે સમવિભાજન કે અર્ધીકરણની પ્રક્રિયા સંપૂર્ણ રીતે થાય છે કે નહીં, એ તમામ બાબતોનો અભ્યાસ કરીને આપણે જે રચના જોઈએ છે અને જે સમજીએ છે એના આધારે સજીવનું વર્ગીકરણ કરવામાં આવે છે. છઠ્ઠા નંબરનું જે છે એ છે કેરિયોટેક્સોનોમી. કેરિયોટેક્સોનોમી એટલે કોષ કેન્દ્રીય રચનાને આધારે તો એની અંદર કોષની અંદર આવેલા કોષ કેન્દ્રમાં જે કોઈ બી ફેરફારો થાય છે રંગસૂત્રોની જાળવણીના આધારે, રંગસૂત્રોની સંરચનાને આધારે, એની છૂટા પડવાની પદ્ધતિ, એમાં રચનાને આધારે એ કેવા લક્ષણો ધરાવે છે એના આધારે જે આખી વર્ગીકરણ પદ્ધતિ આવે છે એને કેરિયોટેક્સોનોમી આપણે કહીશું. હવે આપણે નામકરણ વિશે ચર્ચા કરીશું. નામકરણ એટલે શું? કોઈ ચોક્કસ નિયમોને અનુસરીને કોઈ પણ સજીવને નામ આપવાની જે પદ્ધતિ છે એને તમે નામકરણ કહી શકો છો. સામાન્ય રીતે વર્ગીકરણ વિદ્યાના જે 3 મહત્વના સોપાનો છે એટલે કે ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણ, એ ત્રણે ત્રણ ખૂબ જ મહત્વના પાસા છે જેને આધારે કોઈ પણ સજીવને તમે સચોટ વર્ણન સાથે ઓળખી શકો છો. તો નામકરણ પદ્ધતિમાં સૌથી પહેલો સમાવેશ થાય છે બહુનામી નામકરણ પદ્ધતિ, જે સૌથી પહેલા અસ્તિત્વમાં આવી હતી. બહુનામી નામકરણ પદ્ધતિમાં એક જ વનસ્પતિ કે પ્રાણીના એકથી વધારે નામો હોય જેની અંદર એનું સામાન્ય નામ, વિશિષ્ટ નામ, અંગ્રેજી નામ, હિન્દી નામ કે ભાષા પ્રમાણેનું નામ કે એકથી વધારે જે કોઈ પણ વિસ્તાર પ્રમાણે જે નામ બદલાય એ બધા નામો એમાં એડ થતા જતા હતા, જે સર્વ રીતે સામાન્ય રીતે એક્સેપ્ટેબલ નથી. કેમ કે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીનું નામ જેટલું લાંબુ હોય એટલું જ એને યાદ રાખવામાં તકલીફ પડે એવું હતું અને એની વર્ણન વિશે ચર્ચા કરવામાં પણ તકલીફ થઈ શકે તેમ હતી. તેથી બહુનામી નામકરણ પદ્ધતિ એક્સેપ્ટેબલ નથી. ત્યાર પછી અસ્તિત્વમાં આવી હક્સલી દ્વારા આપવામાં આવેલી દ્વિનામી નામકરણ પદ્ધતિ. દ્વિનામી નામકરણ પદ્ધતિમાં 3 પ્રકારના નામનું સંયોજન દર્શાવવામાં આવતું હતું અને ખાસ કરીને ત્રિનામી નામકરણ પદ્ધતિ ત્યારે વપરાય છે જ્યારે એક જ જાતિના સભ્યો વચ્ચે મોટી વિવિધતા જોવા મળે છે, જેની અંદર સામાન્ય નામ, પેટા નામ અને જાતિનું નામ એમ 3 પ્રકારના નામો, વિશિષ્ટ નામ એમ પ્રકારના નામોનો સમાવેશ થાય છે. આ ખાસ કરીને જે જાતિમાં સૌથી વધારે એક જ જાતિના સભ્યો વચ્ચે વિવિધતા હોય તેમના માટે વપરાતું હતું. અને ત્યાર પછી જે અત્યારની સૌથી એક્સેપ્ટેબલ હતી એ હજી દ્વિનામી નામકરણ પદ્ધતિ, જે આપણને કેરોલિસ લિનિયસ દ્વારા આપવામાં આવી અને દ્વિનામી નામકરણ પદ્ધતિ સૌથી પહેલાં એનો ઉલ્લેખ 1753માં કેરોલિસ લિનિયસે એના પુસ્તકમાં કર્યો હતો અને આ અસ્તિત્વમાં આવી 1 ઓગસ્ટ 1758થી. એટલે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવ્યા પછી કોઈપણ વનસ્પતિ હોય કે પ્રાણી ના હોય, કોઈપણ સજીવના 2થી એ જે નામ હતું એના એ જ નામ સાર્વત્રિક નામ બની ગયું અને એટલા માટેના એ નામકરણ પદ્ધતિ માટેના જે નિયમો છે એને નામકરણ માટેના સાર્વત્રિક નિયમો કહી શકાય છે. આ રીતે જે અસ્તિત્વમાં આવેલી જે પદ્ધતિ હતી એ પદ્ધતિમાં બે જ ઘટકોનો સમાવેશ થતો હતો. એક હતું વંશગત નામ અને એક હતું પરંપરાગત નામ, એટલે જેની અંદર એક પ્રજાતિનું નામ અને એક જાતિનું નામ, આ 2 જ ઘટકોનો અભ્યાસ થતો હતો. અને આ દ્વિનામકરણ પદ્ધતિ એકદમ સરળ, સચોટ અને ટૂંકી હોવાને કારણે સર્વત્ર એક્સેપ્ટેબલ બની ગઈ.
હવે દરેક સાયન્ટિસ્ટોએ એક કોડ એક્સેપ્ટ કર્યો અને એ કોડના નિયમ અનુસાર એમણે કેટલીક સંસ્થાઓની રચના કરી જે જેટલા પણ પ્રકારના સજીવો વિશ્વમાં જોવા મળે છે તમામ પ્રકારના સજીવો વિશે ચર્ચા કરી અને તેને જુદા જુદા કોડ આપી દીધા જેનું સાર્વત્રિક નામ દુનિયાના કોઈ પણ છેડે તમે જાઓ એ જ રહેશે. તો આ રીતે કોઈ પણ એક સજીવનું ચોક્કસ નામ આપી દેવામાં આવ્યું જેને આધારે એ જ નામ એક્સેપ્ટેબલ બન્યું અને તમે અત્યારે બી આ જ કોડના આધારે કોઈ પણ સજીવનું નામ તમે કોઈ પણ કોમ્પ્યુટરમાં કે કોઈ પણ કન્ટ્રીમાં લો તો એનું સાયન્ટિફિક નેમ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે આંબાનું નામ છે તો મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા તમે કોઈ પણ કોમ્પ્યુટરમાં ગૂગલમાં ક્યાંય પણ સર્ચ મારશો તો એ એનું સાયન્ટિફિક જ નામ રહેશે, કોઈ પણ વિસ્તાર કે જાતિ કે એના માટે પ્રમાણે બદલાશે નહીં. તો એના માટેના રીતે દરેક સાર્વત્રિક નામ માટે કેટલાક ચોક્કસ પ્રકારના જૂથો અસ્તિત્વમાં આવ્યા જેની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ ICBMની, ત્યારબાદ ICZN, ICBEC-N અને ICVN. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટેનિકલ નોમેનક્લેચર, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર, ઇન્ટરનેશનલ કોડ ફોર બેક્ટેરિયલ નોમેનક્લેચર અને ઇન્ટરનેશનલ કોડ ફોર વાયરલ નોમેનક્લેચર. તો આ પ્રકારના જે જૂથો અસ્તિત્વમાં આવ્યા જેના આધારે વનસ્પતિ, પ્રાણી, વાયરસ અને બેક્ટેરિયાને વિવિધ પ્રકારના જુદા જુદા જૂથોમાં વહેંચીને ચોક્કસ પ્રકારના સાર્વત્રિક નામો આપી દેવામાં આવ્યા જે અત્યારે ઓવરઓલ વર્લ્ડમાં એક્સેપ્ટેબલ છે. તદુપરાંત એક અલગ અસ્તિત્વમાં આવ્યું ICNCP એટલે ઇન્ટરનેશનલ કોડ ફોર નોમેનક્લેચર ઓફ કલ્ટિવેટેડ પ્લાન્ટ. આટલા જે 5 પ્રકારના જૂથો અસ્તિત્વમાં આવ્યા જેને કારણે સાર્વત્રિક નિયમોને આધારે દરેક સજીવનું એક ચોક્કસ નામ ફિક્સ થઈ ગયું જેને આધારે આજે જે કોઈ પણ સંસ્થા હોય જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં આ જ કોર્સ ચાલે છે અને આ પ્રાણીઓનો વિવિધ પ્રકારની સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે નામકરણ શું છે. તો નામકરણ એક એવી ચોક્કસ ક્રિયાવિધિ છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે તેનું સચોટ વર્ણન જે તે સજીવનું કઈ રીતે થાય છે, એમાં કેટલી સામ્યતા છે, કેટલી ભિન્નતા છે, તમામ બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે ચર્ચા કરીએ નામકરણ માટેના કેટલાક સાર્વત્રિક નિયમોની. હવે તમને એવું થશે કે નામકરણ માટેના સાર્વત્રિક નિયમોની જરૂર શું છે, કેમ કે જ્યારે કેરોલિસ લિનિયસે નામકરણ માટેના સાર્વત્રિક નિયમો રજૂ કર્યા ત્યારે એમાં ઘણી બધી અડચણો ઊભી થઈ શકે એમ હતી. કેમ કે નામકરણની દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એમાં માત્ર 2 જ પ્રત્યયો આવે છે. એટલે કે સૌથી પહેલું આવે છે વંશગત નામ અને બીજું આવે છે જાતિનું નામ. એટલે કે પહેલું પ્રજાતિનું અને બીજું જાતિનું નામ. હવે આ જે નામકરણ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌથી પહેલાં એ જરૂરી હતું કે દરેક સજીવનું એક સરખું નામ આખા દુનિયામાં જ નહીં. એટલે કે ધારો કે આંબાનું નામની આપણે ચર્ચા કરી કે મેન્જેફેરા ઇન્ડિકા, એમાં મેન્જેફેરા એની પ્રજાતિ છે અને ઇન્ડિકા એની જાતિ છે. આનું સમાન નામ દરેક જગ્યાએ જવું જોઈએ. જેમ કે આપણું નામ જે છે હોમો સેપિયન્સ, તો હોમો આપણી પ્રજાતિ છે અને સેપિયન્સ આપણી જાતિ છે. તો આ પ્રકારે જે અલગ અલગ સજીવોના દરેકે દરેક નામ અલગ અલગ હોઈ શકે, વિસ્તાર પ્રમાણે, જાતિ પ્રમાણે, પ્રજાતિ પ્રમાણે કે એક જ જાતિના 2 સભ્યોમાં ઘણી બધી સામ્યતાઓ અને ભિન્નતાઓ હોઈ શકે. તે તમામ બાબતોનો અભ્યાસ કર્યો અને પછી કેરોલિસ લિનિયસે કેટલાક ચોક્કસ સાર્વત્રિક નિયમો રજૂ કર્યા જેને આધારે આપણે ICBN, ICZN, ICNCB આટલા બધા પ્રકારની સંસ્થાઓ અને કોડ રજૂ કર્યા જેને આધારે દરેક પ્રકારના સજીવોને વર્ગીકૃત કરવામાં સમાનતા અને સરળતા રહે. તો હવે નામકરણ માટેના સૌથી પહેલો નિયમ છે કે પ્રજાતિ 2 પ્રત્યય ધરાવે છે. એટલે કે જે કોઈ બી સંકલન છે એમાં જે નામકરણનું નામ છે એ પ્રજાતિ અને 2 પ્રત્યય ધરાવે છે. એમાં પહેલું વંશગત નામ છે, બીજું જાતિ પ્રત્યય સંકેત છે. આ બંને સંકેતોને આધારે એ જાતિનું નામ એટલે પ્રજાતિનો પહેલો મૂળાક્ષર ફિક્સ થતો હોય છે. જે આ નામકરણ પદ્ધતિમાં આપણી ટેક્સ્ટબુકમાં સામાન્ય રીતે 4 જ મુદ્દા આપ્યા છે અને 4 જ સાર્વત્રિક નિયમો આપ્યા છે. અહીં આપણે પૂરા 9 થી 10 સાર્વત્રિક નિયમોની ચર્ચા કરીશું. તો સૌથી પહેલું જે આપણે જોયું એમાં પ્રજાતિ એટલે કે 2 પ્રત્યય ધરાવે છે અને વંશગત નામનો જે પ્રથમ મૂળાક્ષર હોય એ મોટી લિપિમાં અને જાતિનો પ્રથમ મૂળાક્ષર નાની લિપિમાં લખાય છે. એટલે કે જો મેન્જીફેરા ઇન્ડિકાની આપણે ચર્ચા કરીએ તો આ અહીંયા લખ્યું આપણે મેન્જીફેરા ઇન્ડિકા, તો એમાં આ જે શબ્દ છે આ આખો શબ્દ એ પ્રજાતિનો છે. આ પ્રજાતિને રજૂ કરે છે, આ જાતિને રજૂ કરે છે. તો એમાં જે પ્રથમ મૂળાક્ષર છે એ પ્રથમ મૂળાક્ષર હંમેશા કેપિટલ હશે પ્રજાતિનો અને આનો જાતિનો પ્રથમ મૂળાક્ષર હંમેશા નાનો હશે. જે આપણો બીજો સાર્વત્રિક નિયમ છે. ત્યારબાદ ત્રીજા સાર્વત્રિક નિયમ તરફ આગળ વધીએ કે જાતિનું કોઈ ચોક્કસ વ્યક્તિના નામ પર હોય તો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં લખાય છે. એટલે કે જો કોઈ એવું નામ છે કે જેનો મૂળાક્ષર
પ્રથમ મૂળાક્ષર મોટા નામે લખવો જોઈએ તો એ જાતિ, ધારો કે એ જાતિની જગ્યાએ ઇન્ડિકા કોઈ વ્યક્તિનું નામ હોત તો આઈ સ્મોલ નહીં કેપિટલ લખાય, એટલે પ્રથમ મૂળાક્ષરમાં લખાય. તો આ એનો ત્રીજો નિયમ છે. ત્યારબાદ ચોથા નિયમની આપણે ચર્ચા કરીએ કે ચોક્કસ જાતિનું નામ 3 મૂળાક્ષર કરતાં વધુ અને 12 મૂળાક્ષર કરતાં ઓછું ના હોવું જોઈએ. એટલે આ જે જાતિનું નામ છે આ બન્યું, એટલે ઇન્ડિકા. તો આપણે મૂળાક્ષર ગણીએ 1 2 3 4 5 6, એટલે 3 કરતાં ઓછા નહીં અને 12 કરતાં વધારે નહીં. તો 3 થી 12 શબ્દોની વચ્ચે જ એ જાતિનું નામ આવવું જોઈએ. આ એનો ચોથો નિયમ છે. ત્યાર પછી આપણે પાંચમા નિયમ તરફ આગળ વધીએ કે વંશગત નામ અને જાતિનું નામ ક્યારેય સરખું ના હોવું જોઈએ. એટલે તમે વિચારો કે આપણને કોઈ હોમો કહે તો કેવું લાગે, કાં તો સેપિયન્સ કહે તો કેવું લાગે. એટલે એટલા માટે એને એક સાર્વત્રિક નિયમ બનાવ્યો કે ક્યારેય પણ જાતિ પ્રજાતિનું નામ એક સરખું ના હોવું જોઈએ. એ બંને એકબીજાની સાથે ક્યારેય મિક્સ અને મેચ જેવું બનવું ના જોઈએ કે મિક્સ થઈ જાય બંને નામ અને આપણે બોલી ના શકીએ, સમજી ના શકીએ, એવું ના બનવું જોઈએ. ત્યાર પછી હસ્તલિખિત નામની નીચે લીટી હોવી જોઈએ. અહીં આપણે મેન્જીફેરા ઇન્ડિકા લખ્યા તો મેન્જીફેરા ઇન્ડિકા. જો આ નામ આપણે ટાઈપ કરાવીએ છીએ તો એ ઇટાલિકમાં, એટલે કે જ્યારે આપણે ટાઈમ્સ ન્યૂ રોમનમાં બુકમાં ટાઈપ કરાવીએ છીએ તો વર્ડમાં ટાઈમ્સ ન્યૂ રોમનની જે લિપિ હોય છે એમાં 12.5 જ એની સાઇઝ હોવી જોઈએ. મોટે ભાગે અત્યારે પણ હાલમાં આપણે દરેક ડોક્યુમેન્ટની જે સાઇઝ છે ટાઈપિંગ સાઇઝ એ મોટે ભાગે 12.5 અને જે ફોન્ટ હોય છે એ ટાઈમ્સ ન્યૂ રોમન હોય છે. તો એ હિસાબે અહીંયા પણ બોલ્ડ ઇટાલિક નહીં પણ એમાં ખાસ કરીને ઇટાલિક શબ્દો હોવા જોઈએ કે જ્યારે તમે ટાઈપ કરાવો તો 12.5 ના હિસાબથી ઇટાલિક શબ્દમાં તમારે આ નામ ટાઈપ કરાવવું પડે. અને જો તમે ટાઈપ નથી કરાવતા અને હાથથી લખો છો તો આ રીતે લખ્યા પછી એ બંને નામની નીચે આ રીતે અંડરલાઈન કરવાની, એટલે કે હસ્તલિખિત નામની નીચે લીટી હોવી જોઈએ જે એને પ્રક્રિયાને એ જે નામ છે એ નામને વિવિધતા આપે છે અને એક અલગપણું દર્શાવે છે. ત્યાર પછી વૈજ્ઞાનિકનું નામ જાતિના નામની બાદમાં ટૂંકમાં લખવું. એટલે ધારો કે આની શોધ કોઈ સાયન્ટિસ્ટે કરી હોય તો અહીં આગળ એનું નામ ટૂંકમાં લખી દેવાનું, એના નામના પહેલા 3 અક્ષર. ધારો કે લિનિયસ હોય તો LIN ડોટ, એ રીતે લખીને આપણે એનું વૈજ્ઞાનિકનું નામ દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ વૈજ્ઞાનિકના નામ જાતિનું બાદ ટૂંકમાં લખ્યા બાદ જો કોઈ જાતિનું નામ વૈજ્ઞાનિકે સુધાર્યું હોય, એટલે કે અહીંયા આગળ ઇન્ડિકાની જગ્યાએ કંઈ સોલેનસ કે કોઈ બી એડ કર્યું હોય તો અહીંયા એ નવું નામ લખ્યા પછી વૈજ્ઞાનિકનું નામ લખવાનું, પણ એ સુધારેલા નામ જેણે સુધાર્યું હોય એનું નામ કૌંસમાં લખાય છે. ત્યારબાદ વૈજ્ઞાનિક નામ સૌથી વધારે જે કંઈ પણ નામ હોય છે બધા આજે સાર્વત્રિક નામો હોય છે મોટે ભાગે કઈ ભાષામાં લેવામાં આવે છે, ગ્રીક અથવા લેટિન. શા માટે? કેમ કે તે મૃત ભાષાઓ છે, તેનામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, એનામાં કોઈ નવી ઉમેરણ કરી શકાતું નથી. એટલા માટે આનું નામ અને સાર્વત્રિક અને એક સ્ટેબિલિટી રહે એટલા માટે આ તમામ શબ્દો મોટે ભાગે લેટિન અથવા ગ્રીક ભાષામાંથી લેવામાં આવ્યા છે. તો આ હતા નામકરણ માટેના સાર્વત્રિક નિયમો. નામકરણનું પોતાનું એક આગવું મહત્વ છે અને દરેક સજીવનું નામકરણ થવું ઘણું જરૂરી છે કેમ કે એના પરથી જ એની જાતિ અને પ્રજાતિ વિશે આપણને ખબર પડે છે. એના સિવાય બી એના જે આગળના વર્ગીકૃત કક્ષાઓ છે એના વિશે સમજી શકાય છે. જે નાની મોટી સામ્યતાઓ અને ભિન્નતાઓ, એની ખામીઓ, એની ખૂબીઓ, એ તમામ વસ્તુઓ શાયદ આ નામકરણ અને વર્ગીકરણમાં ઉભરી આવે છે. એટલા માટે જ્યારે કોઈ પણ સજીવ મળે તો એ સજીવ દ્વારા જે કોઈ પણ નામકરણના નિયમો અનુસરાતા હોય એને આધારે એને જે તે જાતિની કે પ્રજાતિની કક્ષામાં મૂકવામાં આવતું હોય છે. ત્યારબાદ હવે વર્ગીકરણનું જે નવું ચરણ છે એટલે કે વર્ગીકૃત કક્ષાઓ વિશે આપણે ચર્ચા કરીશું. આમ વર્ગીકરણ એ કોઈ એકાકી ચરણ નથી, કોઈ માત્ર એક જ ચરણ નથી, એ એક શ્રેણીબદ્ધ ચરણની એક શાખા છે, એક અનુસરણ પામતી એક શાખાઓ છે જેને આપણે વર્ગીકૃત શ્રેણી કહી શકીએ છીએ અથવા વર્ગીકૃત કક્ષાઓ કહી શકીએ છીએ. ચોક્કસ પ્રકારના જૂથો અને એકમોમાં એ જે તે સજીવોની સામ્યતા અને ભિન્નતાઓને આધારે તેમને વહેંચવામાં આવે છે. તો એના દ્વારા એક સળંગ એક રચના રચાય છે જેને આપણે વર્ગીકૃત કક્ષા કહી શકીએ છીએ. અને જે નાનો એકમ છે એને આપણે સૌથી પહેલાં નામ આપ્યું હતું વર્ગીકી. વનસ્પતિ અને પ્રાણી બંનેમાં એ વર્ગીકી શબ્દ વપરાય છે. વર્ગીકી એટલે એક નાનામાં નાનો એકમ. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કે વર્ગીકૃત કક્ષાઓની જરૂર શા માટે પડી. કે આપણે તો વર્ગીકૃત કક્ષાઓને એક ચોક્કસ પ્રકારના રચનામાં જોઈએ છે જેને ઇંગ્લિશમાં ટેક્સોનોમિકલ હાયરાર્કી કહેવાય છે.
તો આ જે ટેક્સોનોમિકલ હાયરાર્કી છે એની આપણને શા માટે જરૂર પડી? તો શું આપણે એવું કહી દીધું હોય કે આ ભાઈ આ પ્રાણીનું જૂથ છે, પ્રાણી એનું જૂથ, પ્રાણી બીનું જૂથ, પ્રાણી સીનું જૂથ એવું હોય અને જૂથો ભેગા થઈને આગળ વધે કે આગળ સમુદાયને વસ્તી બનતા હોય, એટલું ઇનફ નહોતું. તો શા માટે વર્ગીકૃત કરવાની જરૂર પડી? તો વર્ગીકરણ વિદ્યાનો એક સામાન્ય નિયમ છે કે કોઈ પણ સજીવ છે એમને એની સામ્યતાઓને આધારે પણ વર્ગીકૃત કરવાનો છે અને એને એની ભિન્નતાને આધારે પણ વર્ગીકૃત કરવાનો છે. તો આ એ જ કારણસર છે કે જેને કારણે આપણે વર્ગીકૃત શ્રેણીની રચના કરવી પડી. બીજું, વર્ગીકૃત શ્રેણીની રચના કરવાનું એક બીજું મહત્વનું કારણ એ હતું કે એ જે રચનાને આધારે સજીવોની જે વહેંચણી છે, જે જૂથ વહેંચણી છે, એ સરળ બનતી હતી. તદુપરાંત કોઈપણ સજીવનું આપણે લક્ષણ આઈડેન્ટિફાઈ કરવું હોય, ઓળખવું હોય, સમજવું હોય, જાણવું હોય, કંઈક એમાં નવો ફેરફાર લાવવો હોય બાયોટેકનોલોજીની મદદથી, તો એ સરળ બની જાય છે. એટલા માટે વર્ગીકરણ વિદ્યામાં વર્ગીકૃત કક્ષાની રચનાની શરૂઆત થઈ અને વર્ગીકૃત કક્ષાઓ સામાન્ય રીતે નાનામાં નાના એકમો ભેગા થઈને મોટામાં મોટા એકમો સુધી જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે વર્ગીકૃત કક્ષાની રચના એટલે કે જાતિ વિશે ચર્ચા કરીએ. તો જાતિ શું છે? જાતિ એક એવું જૂથ છે કે જેમાં બે સજીવોના સૌથી વધારે સામ્યતા ધરાવતા હોય બે સજીવો, એના આધારે એક જ જૂથમાં મૂકવામાં આવે છે. બરાબર? એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે આ જે જાતિનું છે એના આધારે બુકમાં પણ આપ્યું છે અને ઘણા બધા એક્ઝામ્પલ છે કે પેન્ઝેફેરા ઇન્ડિકા, હોમો સેપિયન્સ, સોલેનમ ટ્યુબરસમ. એમાં જે ટ્યુબરસમ, ઇન્ડિકા અને સેપિયન્સ છે એ ત્રણે જાતિને દર્શાવે છે. તો કોઈક એવા ચોક્કસ સજીવોનો સમૂહ જે સૌથી વધારે સામ્યતા ધરાવતા હોય અને ઓછામાં ઓછી ભિન્નતા ધરાવતા હોય, એ તમામને જે એકમમાં મૂક્યા એને કહેવાય છે જાતિ. જાતિ એ વર્ગીકૃત કક્ષાનો સૌથી નાનામાં નાનો એકમ છે. હવે આપણે કોઈ પણ સજીવોને સૌથી પહેલાં સામ્યતાને આધારે શા માટે મૂક્યા? કેમ કે જ્યારે સજીવોના વર્ગીકરણની સંખ્યા વધારે હતી ત્યારે સૌથી પહેલાં સરળતાથી ઓળખી શકાય તેવા સામ્યતાના લક્ષણો દેખાઈ આવતા હતા. તો આપણે એને સામ્યતા અને ભિન્નતાને આધારે વહેંચવાનું શરૂ કર્યું. તો એવા સજીવોનું એક જૂથ બનાવ્યું કે જે ઓછામાં ઓછી ભિન્નતા ધરાવે છે અને વધુમાં વધુ સામ્યતા ધરાવે છે. એ તમામને પકડીને એમણે મૂક્યા જાતિમાં. તો આ રીતે જાતિની રચના થઈ. ત્યાર પછી બીજો એકમ રચાયો અને એ બીજો એકમ હાયરાર્કીમાં છે પ્રજાતિ. તો ભાઈ પ્રજાતિ શું છે? તો સામ્યતા ધરાવતા સજીવોનું જૂથ એટલે જાતિ. હવે પ્રજાતિ એટલે શું? કે પ્રજાતિ એટલે એક કરતાં વધુ જાતિઓનો સમૂહ. એટલે એક કરતાં વધુ જાતિઓનો સમૂહ એટલે શું? કે ભાઈ આ પ્રજાતિ જે છે, પ્રજાતિ એટલે જાતિ ભેગી થઈને જે એક રચના બનાવે છે એને પ્રજાતિ કહેવાય છે. એટલે ધારો કે કોઈ એક પ્રાણી છે તે અન્ય પ્રાણી સાથે સામ્યતા ધરાવે છે અને એવા પ્રાણીઓનો સમૂહ થઈને કોઈ જાતિ એ રચે છે. એવી રીતના બીજી કોઈક સામ્યતાને ધ્યાનમાં લઈને એવા બીજા પ્રાણીઓનો સમૂહ, જેમ કે જાતિ બી રચાય છે, એના પછી જાતિ સી રચાય છે, જાતિ ડી રચાય છે. એ રીતના વિવિધ પ્રકારની જાતિઓ ભેગી થાય છે અને દરેક જાતિઓની વચ્ચેની સામ્યતા અને ભિન્નતાનો અભ્યાસ કરવામાં આવે છે અને એને આધારે એને એક એકમ જૂથમાં મૂકવામાં આવે છે જેને કહેવાય છે પ્રજાતિ. જેમ કે આપણે પ્રજાતિનું નામ લઈ લઈએ પેન્થેરા, પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ડસ. આ બંને એક જ જાતિના જંગલી પ્રાણીઓના નામ છે જેમાં એક જ પ્રજાતિ લાગે છે. પેન્થેરા ટાઇગ્રીસ, પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ડસ. બરાબર? પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા પાર્ડસ એટલે દીપડો અને પેન્થેરા ટાઇગ્રીસ એટલે વાઘ. ત્રણ એક જ જાતિના એટલે કે એક જ સામ્યતા ધરાવતા લક્ષણ ધરાવતા સજીવો છે જે આપણે જંગલમાં જોવા મળે છે, પણ ત્રણેયની પ્રજાતિ કઈ છે? એક જ છે અને એ છે પેન્થેરા. તો આવી રીતના આપણે કહી શકીએ કે એક કરતાં વધુ જાતિઓનો સમૂહ એટલે કે પ્રજાતિ. પ્રજાતિની ઓળખ ઊભી કરવાની જરૂર શા માટે પડી? કેમ કે ઘણી બધી વાર એવા સામ્યતા અને ભિન્નતાવાળા પણ લક્ષણો જોવા મળતા હતા જેને આપણે એક જ જાતિમાં ના મૂકી શકીએ. હા, એ નિયર બાય હતા કે 80-20 નજીકના હોય કે 60-40 નજીકના હોય, તો આપણે એને અલગ જૂથમાં મૂકવા જરૂરી હતા. તો એ અલગ જૂથના નિર્માણને આધારે તેમની અલગ જાતિ ઊભી થઈ. પણ આવી બે જાતિઓ કોઈ ચોક્કસ પ્રમાણમાં સામ્યતા ધરાવતી હતી અને ભિન્નતા ધરાવતી હતી. તો એ બંને જાતિઓને એક સાથે કોઈ સમૂહમાં મૂકવાની પ્રક્રિયા એટલે કે પ્રજાતિની રચના. હવે આવે છે પ્રજાતિ. હવે પ્રજાતિ પછી નવી એકમ રચાય છે કુળ. તો કુળ શું છે? કે એક કરતાં
વધુ પ્રજાતિઓનો સમૂહ. તો એક કરતાં વધુ પ્રજાતિઓના સમૂહની અહીંયા શું કામ જરૂર પડી? એક્ઝેક્ટલી જે રીતે બે જાતિ ધરાવતા સજીવો સામ્યતા અને ભિન્નતા દર્શાવે છે એવી રીતના એક કરતાં વધુ પ્રજાતિ પણ તેમની વચ્ચે સામ્યતા અને ભિન્નતા ધરાવતી હોવી જોઈએ. તો આ જ કારણસર એક કરતાં વધુ પ્રજાતિઓ ભેગી થઈને કુળની રચના કરે છે, જેમાં કોઈ પ્રજાતિ એ હોય છે એના પછી એની સાથે બી, એ બંનેનું કમ્પેરિઝન કરીએ તો એ બંનેની સામ્યતા અને ભિન્નતાઓનો અભ્યાસ કરતાં આપણને જોવા મળે છે કે એમાં આટલા પ્રકારની ભિન્નતા અને સામ્યતા જોવા મળે છે. હવે આપણે ઉદાહરણ લઈએ કેલિડી ફેનિડી. આનું ઉદાહરણ છે કુળનું. એ બંનેને એક જ કુળમાં મૂકવામાં આવે છે. એ જ રીતે એવી ઘણી બધી પ્રજાતિઓ છે જે બધી પ્રજાતિઓને આપણે એક જ કુળમાં મૂકી શકીએ છીએ. બરાબર? તો સૌથી પહેલાં જાતિ, જે વર્ગીકૃત કક્ષાનો શ્રેણીનો સૌથી નાનામાં નાનો એકમ છે. એના પછીનો નાનો એકમ એનાથી ઉપરનો એકમ આવે છે પ્રજાતિ, એના પછીનો ઉપરનો એકમ આવે છે કુળ. હવે કુળ ભેગા થઈને ગોત્ર બનાવે છે. ગોત્ર એટલે એક કરતાં વધુ કુળોનો સમૂહ, જેને આપણે ગોત્ર કહીએ છીએ. તો એક ઉદાહરણ લઈએ કે કોલ્યુનિએસી અને સોલેનસી, એ બંનેને એક જ કુળમાં મૂકવાનો આવા કુળો ભેગા થઈને જે ગોત્ર રચે છે પોલિમોનિયલ્સ. તો એક કરતાં વધારે કુળ જ્યારે ભેગા થાય ત્યારે એક સમૂહ રચે છે જેને ગોત્ર કહેવાય છે. હવે જેમ જેમ વર્ગીકૃત શ્રેણી આગળ વધશે તેમ તેમ સામ્યતાઓની શક્યતાઓ ઘટતી જશે અને ભિન્નતાઓની વધતી જશે. એટલે અહીં આગળ સૌથી વધારે સામ્યતા ધરાવતા હતા, અહીંયા એનાથી ઓછી, એનાથી ઓછી કુળોની વચ્ચે હશે. અને હવે ગોત્રો ભેગા થઈને જે વર્ગ રચે છે એ વર્ગ એક કરતાં વધુ ગોત્રો ભેગા થઈને રચે છે. એક કરતાં વધુ ગોત્રો ભેગા થઈને વર્ગ રચે છે. જેમ કે આપણે સમજી શકીએ છીએ કે પ્રાઇમેટા અને નોન પ્રાઇમેટા, પ્રાઇમેટા છે, નોન પ્રાઇમેટા છે, કાર્નિવોરા છે, એ બધાને એક જ વર્ગમાં મૂકવામાં આવે છે. બરાબર? એક જ વર્ગ સસ્તન વર્ગમાં મૂકવામાં આવે છે. તો આ રીતે એક કરતાં વધુ ગોત્રોનો સમૂહ હોય કે જેમાં સૌથી ઓછામાં ઓછી સામ્યતા જોવા મળતી હોય અને વધુમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય એવો સમૂહ હવે ભેગો થશે અને ગોત્રો ભેગા થઈને વર્ગની રચના કરશે. હવે વર્ગ ભેગા થઈને સમુદાય અથવા વિભાગ રચશે. હવે આ એક કરતાં વધુ વર્ગોનો સમૂહ એટલે સમુદાય. સમુદાયમાં બે વર્ગો વચ્ચે ઓછામાં ઓછી સામ્યતા હશે અને વધુમાં વધુ ભિન્નતા હશે. કેમ કે હવે સામ્યતાઓના આધારે, ભિન્નતાઓને આધારે અલગ અલગ જાતિઓ બનતી ગઈ, જાતિઓના આધારે પ્રજાતિઓ બનતી ગઈ, પ્રજાતિઓ ભેગી થઈને કુળ, કુળ ભેગા થઈને ગોત્ર અને ગોત્ર ભેગા થઈને વર્ગ અને સૌથી લાસ્ટમાં સમુદાય બનતા ગયા. એટલે જાતિથી સમુદાય તરફ આવે ત્યારે સામ્યતાનું પ્રમાણ ઘટતું જાય છે અને ભિન્નતાનું પ્રમાણ વધતું જાય છે. અને સૌથી છેલ્લામાં છેલ્લું ઉદાહરણ સૃષ્ટિ, જે વર્ગીકૃત શ્રેણીનો સૌથી મોટામાં મોટો એકમ છે અને એ એક કરતાં વધુ સમુદાયનો સમૂહ છે. એક કરતાં વધુ સમુદાયોનો સમૂહ એટલે સૃષ્ટિ. સમુદાયનું ઉદાહરણ આપું તો પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, એ બંને પ્રકારની સૃષ્ટિની અંદર ઘણા બધા પ્રકારના સમુદાય આવે છે. જેમ કે વર્ગની ઉદાહરણ લઈએ તો વર્ગમાં કાસ્તી મત્સ્ય, અસ્થિ મત્સ્ય, ચોશમુખા, વિહંગ, સસ્તન, આ બધા વર્ગો ભેગા થઈને સમુદાય મેરુદંડી બનાવે છે. તો સમુદાય એના જેવા સમુદાય મેરુદંડી, અમેરુદંડી, શૂળત્વચી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, આ બધા પ્રકારના સમુદાયો ભેગા થઈને એક સૃષ્ટિ બનાવે છે. તો આવી રીતના જ્યારે એક કરતાં વધુ સમુદાયોનો સમૂહ ભેગો થાય જે સૃષ્ટિ બનાવે છે, એક કરતાં વધુ વર્ગોનો સમૂહ સમુદાય બનાવે છે, એક કરતાં વધુ ગોત્રોનો સમૂહ વર્ગ બનાવે છે, એક કરતાં વધુ કુળોનો સમૂહ ગોત્ર બનાવે છે, એક કરતાં વધુ પ્રજાતિઓનો સમૂહ કુળ બનાવે છે, એક કરતાં વધુ જાતિઓનો સમૂહ પ્રજાતિ બનાવે છે અને સામ્યતા ધરાવતા સજીવોનું જૂથ જાતિની રચના કરે છે.
તો આ આખી વર્ગીકૃત શ્રેણી થઈ. તો આ વર્ગીકૃત શ્રેણી જે છે એની ખાસિયત એ છે કે જેમ જેમ તમે વર્ગીકૃત શ્રેણીમાં ઉતરતા ક્રમમાં જાઓ એટલે નીચે જતા જાઓ તેમ તેમ એમાં સામ્યતાનું પ્રમાણ ઘટતું જાય છે અને ભિન્નતાનું પ્રમાણ વધતું જાય છે. આવું થવાનું માત્ર એક જ કારણ છે કે સૌથી પહેલાં આપણે સામ્યતાને પ્રેફરન્સ આપીએ છીએ. એટલે જ્યારે આપણે સજીવોનું વર્ગીકરણની શરૂઆત કરીએ છીએ ત્યારે એ જે સામ્યતાઓ હોય છે એને આધારે જૂથની રચનાની શરૂઆત થાય છે. એટલે જો તમે કોઈ પણ એક જ વર્ગ કે એક જ કુળ કે એક જ સમુદાય એક જ સૃષ્ટિ પકડશો તો એની અંદર સામાન્ય લક્ષણો તમને મળશે જે તમામ પ્રકારના સજીવોમાં લગભગ 80 થી 90% મળી આવતા હશે. તો બસ સામાન્ય એટલે સામ્યતા ધરાવતા જે સજીવો હશે એ સજીવોના લક્ષણોનો અભ્યાસ કરીને આપણે વર્ગીકૃત કક્ષાઓની રચના કરી. વર્ગીકૃત કક્ષાનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ છે અને સૌથી મોટામાં મોટો એકમ સૃષ્ટિ છે. આ જાતિથી સૃષ્ટિ સુધીના સફરમાં ઘણી બધી વર્ગીકૃત કક્ષાઓ એવી છે કે જેનો અહીં આગળ જરૂર નથી, જેમ કે આદિજાતિ, પેટાજાતિ, કુળ, જે ઘણા બધા એવા બધા પ્રજાતિઓ છે જેની જરૂર નથી. પણ જે મુખ્યત્વે 7 વર્ગીકૃત કક્ષાઓ છે એ આ છે: જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ. આ 7 વર્ગીકૃત શ્રેણીમાંની કક્ષાઓનું સૌથી વધારે મહત્વ છે વર્ગીકરણની રચનામાં. ત્યારબાદ વર્ગીકરણ જ્યારે વર્ગીકૃત કક્ષાઓની મદદથી થઈ જાય છે ત્યારબાદ આની રચના શા માટે જરૂરી બની જાય છે કે એને યાદ રાખવું શા માટે જરૂરી બની જાય છે? કેમ કે જ્યાં સુધી એ જે તે પ્રાણી હશે કે વનસ્પતિ હશે ત્યાં સુધી એને જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ આનું ડિસ્ક્રિપ્શન લખવું, વર્ણન લખવું એટલા માટે જરૂરી છે કે જ્યારે પણ આપણે સજીવ વિશે કંઈ પણ ઓળખ નવી કરીએ, શોધખોળ કરીએ ત્યારે આ જ લક્ષણો આપણને એને વધારે વર્ગીકૃત કરવામાં મદદરૂપ થાય છે. તે માટે વર્ગીકરણની અંદર વર્ગીકૃત કક્ષાઓનું આગવું મહત્વ જોવા મળે. વર્ગીકરણ જોયું, હવે વર્ગીકૃત માટેની શ્રેણીઓ જોઈ. હવે એનું વર્ગીકરણ કરવા માટેના કેટલાક ચોક્કસ સાધનોની જરૂર પડે. હા, તો વર્ગીકરણ માટેના સાધનોની જરૂર શા માટે પડે છે? કેમ કે જ્યારે પણ સજીવો કોઈ પણ પ્રકારનું વર્ગીકરણનો ભાગ બને છે ત્યારે એની તમામ માહિતી જે તે પર્સન પાસે કે જે કોઈ બી વૈજ્ઞાનિક છે એની પાસે હોવી બહુ જરૂરી છે. તો ઘણી બધી પ્રક્રિયાઓ એવી હોય છે જેમાં વર્ગીકરણની પ્રક્રિયાનું એક આગવું મહત્વ છે. આપણે આજે એના વિશે ચર્ચા કરીશું કે વર્ગીકરણ માટેના સાધનો કયા કયા છે. તો વર્ગીકરણ માટેની કેટલીક ચોક્કસ પદ્ધતિઓ હોય છે જે વૈજ્ઞાનિકો દ્વારા અનુસરવામાં આવતી હોય છે, જેમાં વનસ્પતિ અને પ્રાણીઓની બંનેનું વર્ગીકરણ સરળ બની જાય છે. હવે સૌથી પહેલાં આપણે હર્બેરિયમ પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. તો જે હર્બેરિયમ પદ્ધતિ છે એ હર્બેરિયમ પદ્ધતિ શા માટે વનસ્પતિના વર્ગીકરણ માટે સરળતાથી ઉપયોગી છે એની વિશે ચર્ચા કરીએ. હર્બેરિયમ પદ્ધતિ એક પેપર પદ્ધતિ છે જેમાં આપણે વનસ્પતિનો સંગ્રહ એઝ ઇટ ઇઝ એના કુદરતી સ્વરૂપમાં, શક્ય એટલા કુદરતી સ્વરૂપમાં આપણે વર્ષો સુધી સાચવી શકીએ છીએ. ત્યારબાદ આપણે એના વનસ્પતિને લગતી ઘણી બધી બાબતો આ હર્બેરિયમ પત્રકમાંથી મેળવી શકીએ છીએ. હર્બેરિયમ પત્રકની જે આ હર્બેરિયમ પદ્ધતિ છે, હર્બેરિયમ પત્રક બનાવવાની જે હર્બેરિયમ પદ્ધતિ છે એના લગભગ 3 તબક્કા છે અને એનું સૌથી પહેલો તબક્કો છે દામન, ત્યારબાદ શુષ્કન અને છેલ્લો છે સંગ્રહણ. આ 3 ચરણો પાસ કરીને ત્યારબાદ જ આપણે હર્બેરિયમ પદ્ધતિ દ્વારા હર્બેરિયમ પત્રક બનાવી શકીએ છીએ. હર્બેરિયમ પદ્ધતિ અનુસરવા માટે આપણે સૌથી પહેલાં જરૂર પડશે એક હર્બેરિયમ પત્રકની, જે લગભગ તમારું જે સામાન્ય પેપરની સાઇઝ આવે છે આટલી એનાથી થોડુંક લાંબુ હોય છે અને એ હર્બેરિયમ પત્રક ચોક્કસ પ્રકારના રસાયણો દ્વારા સારવાર પામેલું હોય છે, જેનાથી આપણે સરળતાથી એના પર વનસ્પતિનો સંગ્રહ કરી શકીએ છીએ. હવે વનસ્પતિનો સંગ્રહ કરતાં પહેલાં આપણે એની કેટલીક બાબતો જાણી લેવી જરૂરી હોય છે. કેમ કે હર્બેરિયમ પત્રક બનાવતા પહેલાં ઘણી બધી વનસ્પતિઓની સામાન્ય માહિતી આપણે એ હર્બેરિયમ પત્રકના બીજા પેજ પર એટલે કે આગળ અથવા પાછળની તરફ લખવાની હોય છે, જેથી ઇન ફ્યુચર કોઈ પણ વ્યક્તિ એ હર્બેરિયમ પત્રક ઉપાડે તો એને જે વનસ્પતિ જોવા મળે છે એ વનસ્પતિની તમામ લગભગ જેટલી પણ માહિતી અવેલેબલ હોય બધી જ એને એક જ પેપર પરથી મળી જાય. સૌથી પહેલાં વનસ્પતિનો જ્યારે આપણે કલેક્શન કરવા જઈએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એમાંની સૌથી પહેલી બાબત એ છે કે આપણે એ જોવું પડે છે કે વનસ્પતિ છોડ છે, શ્રુપ છે કે વૃક્ષ છે. એનો સૌથી પહેલો શક્ય હોય તો એક ફોટોગ્રાફ લઈ લેવામાં આવે છે કે એનું જે આખું જે છોડ છે કે વૃક્ષ છે કે શ્રુપ છે એનો દેખાવ આ રીતનો છે અને એ સામાન્ય રીતે કયા ઋતુમાં જોવા મળે છે, એનો જીવનકાળ કેટલો છે, એવી સામાન્ય માહિતી, તમામ માહિતી એ પત્રકમાં ભરી લેવામાં આવે છે. ત્યારબાદ એક એનો નાનકડો હિસ્સો વનસ્પતિ
વનસ્પતિનો નાનકડો હિસ્સો તોડીને અહીંયા આગળ પ્રયોગશાળામાં લઈ આવવામાં આવે છે. હવે તોડતા પહેલાં એની જે હિસ્સો છે એ ચેક કરવો પણ ઘણો જરૂરી છે, કેમ કે આપણે જે વનસ્પતિનો ભાગ હિસ્સો જે સિલેક્ટ કરવાનો છે એમાં ઘણી બધી બાબતો આવી જવી જોઈએ, જેમ કે પુષ્પની રચના, પુષ્પની ગોઠવણી, વનસ્પતિની રચના કઈ રીતની છે, એના પર્ણો કયા કયા છે, એમાં જે પ્રકાંડ છે એમાં આંતરગાંઠો કઈ રીતની છે, એના જે પુષ્પ છે પુષ્પમાં નર અને માદા બધા અંગો વ્યવસ્થિત દેખાય છે કે નહીં. આવી નાની નાની ઘણી બાબતો દ્વારા આપણે વનસ્પતિની જે ડાળી હોય છે એમાંથી ઘણું બધું જાણી શકીએ છીએ. તો આપણે એવી એક હિસ્સો સિલેક્ટ કરવાનો જેનાથી આપણે ઘણી બધી બાબતો એકસાથે મળી શકે. આ થઈ ગયા બાદ ત્યાંથી હિસ્સો અહીંયા લાવવામાં આવે છે પ્રયોગશાળામાં, અને એને થોડુંક સાફ કરીને થોડા સમય માટે એને પ્રયોગશાળામાં એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે. ત્યારબાદ ન્યૂઝપેપરની મદદથી એ જે હિસ્સો હોય છે એ હજુ પણ લીલો છે, એટલે કે એનામાં હજુ પણ ભેજ છે. આપણે એનું સૌથી પહેલાં દાબન પદ્ધતિ દ્વારા શુષ્ક કરવાનું છે, કે એ જે દાબન પદ્ધતિ છે એને વનસ્પતિને દબાવીને આપણે જે કોઈ બી ભેજ છે એને બહાર કાઢવાનો છે, અને ત્યારબાદ એને ન્યૂઝપેપરમાં વીંટાળીને થોડા સમય માટે શુષ્કન માટે મૂકવાની છે. તો સૌથી પહેલાં એ જે વનસ્પતિ છે એમાંથી ઉપરનો જે સપાટી પરનો ભેજ હોય છે એ દૂર કરવામાં આવે છે, અને દૂર કર્યા પછી એને પેપરની અંદર એ રીતે વીંટાળી દેવામાં આવે છે કે એ હિસ્સો એ યથાવત રહે, એને કોઈ વાળે તૂટે કે ભાંગે નહીં એ રીતે. ત્યાર પછી એ જે હિસ્સો હોય છે એને શુષ્કન પ્રક્રિયા માટે મૂકવામાં આવે છે, એટલે એને 4 થી 7 દિવસ દરમિયાન લગભગ મોટાભાગની બધા પ્રકારની વનસ્પતિઓની ડાળી સુકાઈ જાય છે. એટલે એમાંથી શુષ્કન પદ્ધતિમાં નેચરલી એનો ભેજ હવામાં વાતાવરણમાં પાછો ફરવો. તો આ તબક્કા દરમિયાન જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારે ન્યૂઝપેપર બદલીને ફરી પાછું એને પેક કરી દેવાનું. ત્યારબાદ એ જે શુષ્ક થયેલી વનસ્પતિ હશે એકદમ એ પીળી પડી ગઈ હશે અથવા બ્રાઉન કલરની થઈ ગઈ હશે, પણ એની જે રચના હશે એ અકબંધ રહી હશે. તો ત્યારબાદ એને તમે એ હર્બેરિયમ પત્રક પર ફેવિકોલ અથવા ગ્લુ વડે ચોંટાડી શકો છો, અને એ ધ્યાન રાખવાનું કે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં તમારે એને હર્બેરિયમ પત્રક પર ચોંટાડવાનું છે. ચોંટાડતા પહેલાં એની ઉપર એ તમામ માહિતી ભરી દેવાની, જેનાથી તમને એક સારામાં સારી વનસ્પતિની માહિતી મળી શકે. જેમ કે તમે જે ફોટોગ્રાફ ખેંચ્યો હોય એ ફોટોગ્રાફ ત્યાં લગાવી દેવાનો છે. ત્યારબાદ તેનું નિવાસ સ્થાન, એની અવેબિલિટી એટલે કેટલા સમયગાળા દરમિયાન આપણને જોવા મળે છે, એના ઔષધીય ગુણો શું છે, એનું બોટેનિકલ નામ શું છે, એનું વૈજ્ઞાનિક નામ જે હોય છે એનું સામાન્ય નામ છે, એનું વિશિષ્ટ નામ છે, કે એના અન્ય કોઈ કાર્યો છે કે નહીં, એ કઈ રીતે ઉપયોગી થાય છે, એ કેટલા ચોક્કસ સમયગાળામાં તમને મદદરૂપ થઈ શકે છે, કયા પ્રકારના ફળો આપે છે, કયા પ્રકારની રચનાઓ ધરાવે છે, અને એનું કોઈ આગવું મહત્ત્વ છે કે નહીં, અને એનો કોઈક ઔષધીય ગુણ છે તો એની દવા ક્યાં ક્યાં વપરાઈ શકે છે, એ કયા રોગોની સારવારમાં વપરાય છે, આ તમામ માહિતી તમને એક જ હર્બેરિયમ પત્રકમાંથી મળી જાય છે. અને આગળ તેનો દેખાવ સાથેનો ફોટો પણ હોય છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિ એ વનસ્પતિની શોધમાં નીકળે તો એને સરળતા રહે. તો આવી રીતના હર્બેરિયમના પત્રકોનો જથ્થો ભેગો કરવામાં આવે છે, અને એ જથ્થો એક ચોક્કસ પ્રકારના સંગ્રહાલયમાં સાચવવામાં આવે છે. તો આ જે બન્યું એને હર્બેરિયમ મ્યુઝિયમ કહેવામાં આવે છે, અને આવામાં લગભગ અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું હર્બેરિયમ પેરિસમાં આવેલું છે, જેમાં 88,80,000 જેટલી વનસ્પતિઓના નમૂના આવેલા છે. બીજું વર્ગીકરણનું સાધન છે એટલે કે વનસ્પતિ ઉદ્યાનો વિશે ચર્ચા કરીશું. વનસ્પતિ ઉદ્યાનો જેમાં સામાન્ય રીતે જે છોડ છે એને વાવવામાં આવે છે, એને ઉગાડવામાં આવે છે, અને એની સાચવણી કરવામાં આવે છે, એક્ઝેક્ટલી જેમ કોઈ ખેતરમાં પાક લેવામાં આવે છે એ જ રીતે. હવે વનસ્પતિ ઉદ્યાનોને તમે સામાન્ય ભાષામાં એનો જે નાનકડો ભાગ છે તેમાં આપણે નર્સરી કહીએ છીએ. બસ એ નર્સરીમાં જેમ કોઈ પણ વનસ્પતિને સાચવવામાં આવે છે એવી રીતના વનસ્પતિ ઉદ્યાનોમાં સાચવવામાં આવે છે. વનસ્પતિ ઉદ્યાનોનું એક આગવું મહત્વ છે, જેમાંથી તમને વનસ્પતિની તમામ માહિતી મળી શકે છે. તદુપરાંત એ જે તે વનસ્પતિ હોય છે એ જે વનસ્પતિની તમે લાઈવ એટલે કે તમે એને જીવંત સ્વરૂપમાં જોઈ શકો છો, અને કઈ રીતે ઉછરે છે, તેમાં કયા કયા ફેરફારો થાય છે, એ તમામ વસ્તુઓ અહીં જોઈ શકાય છે. આ જે હર્બેરિયમ છે એને આપણે વનસ્પતિ સંગ્રહાલય પણ કહી શકીએ, અને આ જે વનસ્પતિ ઉદ્યાનો છે એટલે કે બાગ, આપણે જે ઉદ્યાનને બાગ કહીએ છીએ એક્ઝેક્ટલી એવું જ, કે કોઈ એવી ચોક્કસ પ્રકારનો વિસ્તાર કે જ્યાં આગળ તમને એકથી વધુ પ્રકારની જાતિ કે પ્રજાતિના ઘણા બધી વનસ્પતિઓ એક સાથે જોવા મળે. હવે વનસ્પતિ ઉદ્યાનોની સામાન્ય રીતે કેટલા
કેટલાક નિયમો હોય છે જે એમને અનુસરવા પડતા હોય છે કે વનસ્પતિ ઉદ્યાનોમાં જુદા જુદા નિવાસસ્થાનમાંથી લાવેલી જુદી જુદી વનસ્પતિઓને ત્યાં આગળ રોપવામાં આવે છે અને એને જે તે વાતાવરણ સાથે એડજસ્ટ કરવા માટેનો ટાઈમ આપવામાં આવે છે. એક્ઝેક્ટલી કેવી રીતના કે જ્યારે કોઈ ખેતરમાં પાક વાવીએ ને એને થોડો ટાઈમ આપીને એને ઉગે અને બીજાંકુરણ પામે, પાણી મળે, ખાતર મળે, સૂર્યપ્રકાશ મળે, એની રાહ જોવાય છે. એક્ઝેક્ટલી અહીંયા આગળ વનસ્પતિ ઉદ્યાનોમાં એ જ પ્રક્રિયા થાય છે. વનસ્પતિ ઉદ્યાનોમાં જે તે વનસ્પતિને રોપવામાં આવે છે, સાથે સાથે એની પાસે કેટલીક માહિતી એટલે કે એક બોર્ડ મૂકવામાં આવે છે જેની અંદર જેમ આપણે હર્બેરિયમમાં સંગ્રહમાં જે કંઈ બી સામાન્ય માહિતી લખતા હતા એ બધી જ માહિતી એમાં લખવામાં આવે છે કે એનું સામાન્ય નામ શું છે, વિશિષ્ટ નામ શું છે, વૈજ્ઞાનિક નામ શું છે, બોટેનિકલ નામ શું છે, કે કઈ રીતે પ્રક્રિયા કરે છે, કેટલો સમયગાળો હોય છે, કેટલા વર્ષનું આયુષ્ય હોય છે, ત્યારબાદ એ કયા કયા ઔષધીય ગુણ ધરાવે છે અને કઈ કઈ જગ્યાએ વપરાય છે, અત્યારે હાલમાં કોઈ કંપની સાથે એની દવાઓ એને બહાર પડે છે કે નહીં, એ તમામ વસ્તુઓ આ હર્બેરિયમ પત્રકની જેમ જ વનસ્પતિ ઉદ્યાનોમાં એ જે તે વનસ્પતિ જીવંત સ્વરૂપમાં હોય છે, છોડ, વૃક્ષ કે શ્રુપ, એની પાસે લગાવી દેવામાં આવે છે જેથી આ વનસ્પતિ ઉદ્યાનોની મુલાકાત જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ લે તો એને એ વનસ્પતિ સામે જીવંત જોઈ શકાય છે અને એના વિશેની તમામ માહિતી આ બોર્ડમાંથી મેળવી શકે છે કે જ્યાં એ લખે તમામ માહિતી એ બોર્ડ સ્વરૂપે એની વનસ્પતિની નજીક મૂકેલી હોય છે. સામાન્ય રીતે આ વનસ્પતિ ઉદ્યાનોનું એક આગવું મહત્વ છે જેમાં આપણે એકથી વધારે પ્રકારની પ્રજાતિઓ અને જાતિઓનો સંગ્રહ એક જ જગ્યાએ કરી શકીએ છીએ. તદુપરાંત એનામાં કોઈ ફેરફાર પ્રેરવો હોય, સંકરણ કરાવવું હોય ત્યારે આ વનસ્પતિ ઉદ્યાનો ખૂબ જ મદદરૂપ થઈ જાય છે. સૌથી મોટામાં મોટો જે વનસ્પતિ ઉદ્યાન છે એ ક્યુમાં આવેલો છે જેની સ્થાપના 1759માં થઈ હતી અને એ અત્યાર સુધીનો દુનિયાનો સૌથી મોટામાં મોટો અને જૂનામાં જૂનો વનસ્પતિ ઉદ્યાન છે. અને ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટો વનસ્પતિ ઉદ્યાન ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન કોલકાતામાં આવેલો છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ વનસ્પતિ અને પ્રાણીનું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. તો જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમને આપણે ઘણી બધી વાર જોયું છે. એની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવે છે પણ જીવંત નહીં, ઓરિજિનલ સ્વરૂપમાં. એમાં પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃત નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. અહીં આગળ આપણે કુદરતી રીતે સંગ્રહ કરીએ છીએ, અહીં આગળ જીવંત સંગ્રહ કરીએ છીએ અને અહીં આગળ મૃત નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય. આપણે આને ના તો પ્રાણીનું સંગ્રહાલય કહી શકીએ, ના તો એને વનસ્પતિ સંગ્રહાલય લઈ શકીએ, કેમ કે બંને મૃત નમૂનાઓનો નિર્માણ કરીને મ્યુઝિયમ બને છે. મ્યુઝિયમ એક અલગ પ્રકારનું એટમોસ્ફિયર ઊભું કરે છે જેની અંદર વનસ્પતિ અને નમૂનાઓની સાથે સાથે ઘણી બધી વાર ઘણા બધા પ્રકારના સાધનો પણ રાખવામાં આવે છે જેનાથી વર્ગીકરણની પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે. તો જ્યારે પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓનું જ્યારે વર્ગીકરણ કરવાની શરૂઆત થાય ત્યારે કોઈ પણ માહિતી મેળવવાની શરૂઆત થઈ ત્યાર દરમિયાન જે કોઈ પણ મૃત પ્રાણીઓ હતા તેમનો એક સંગ્રહ કરવાની શરૂઆત થયું અને એ સંગ્રહ કરવા માટે એમણે એક વિશિષ્ટ પદ્ધતિ એટલે કે જે ઇજિપ્તની મમ્મી વખતની જે પદ્ધતિ હતી એ લાગુ કરી. જ્યારે ઇજિપ્તમાં મમ્મી એટલે કે કોઈ પણ માણસ મરી જાય ત્યારે એના શરીરને, ખાસ કરીને મોટા મોટા માણસો અથવા રાજાઓ, તો એના શરીરને સ્ટફિંગ કરીને સાચવવામાં આવતું હતું અને એને પિરામિડમાં મૂકી દેવામાં આવતું હતું. કેમ કે એમની એક થિયરી હતી કે સમયાંતરે એટલે કે ઇન ફ્યુચરમાં આ રાજા હશે, એમના દેહમાં પાછો જીવ ફરશે અને પોતે એ જીવન થઈ ઉઠશે. આવી એક થિયરીના આધારે અત્યારે પણ આપણને ઇજિપ્તમાં ઘણા બધા પિરામિડો જોવા મળે છે. તો એ જે પિરામિડો છે એ પિરામિડોની જે સંખ્યા અને જે સ્ટફિંગની મેથડ હતી એ જ મેથડ દ્વારા અહીં આગળ મ્યુઝિયમમાં પ્રાણીઓના શરીરને દેહને સાચવવામાં આવે છે. સ્ટફિંગ એટલે શું? કેટલાક ચોક્કસ પ્રકારના રસાયણોને ભેગા કરીને અને જે કોઈ બી પ્રાણીઓ હોય એના અંતસ્તંગોને દૂર કરીને એ મસાલો, એ જે સ્ટફિંગ છે એને ભરી દેવામાં આવે છે જેને કારણે એ ચામડી હોય છે એ બહારથી ઓક્સિજનના સંપર્કમાં આવ્યા પછી પણ સડતી નથી અને સૂક્ષ્મ જીવો હોય છે એનો મારો એ સહન કરી શકે છે. આ રીતે મ્યુઝિયમમાં પ્રાણીઓના જે દેહ હોય છે એમાં આ રીતે સ્ટફિંગ ભરીને સાચવવામાં આવે છે જેનો બહારથી દેખાવ એવો લાગે છે કે આ જીવંત છે પણ હકીકતમાં એની અંદર કોઈ પણ પ્રકારના અંતસ્તંગો હાજર હોતા નથી. માત્ર એક સ્ટફિંગ ભરેલા મૃત નમૂનાઓ જ હોય છે. વનસ્પતિમાં સેમ કે જે કોઈ વનસ્પતિ છે એને ચોક્કસ પ્રકારના લિક્વિડમાં ભરીને એને મૃત થતાં અટકાવવા માટે એને લિક્વિડમાં ભરીને સંગ્રહ કરવામાં આવે છે જેના માટેની એક ચોક્કસ પ્રકારની બોટલ્સ હોય છે જેમાં વનસ્પતિના જુદા જુદા નમૂનાઓ આ રીતે સાચવવામાં આવે છે. તો આ જે બ્રશ છે એમાં અમુક હદ સુધી એક ચોક્કસ પ્રકારનું લિક્વિડ ભરી દેવામાં આવે છે અને મોટે ભાગે ફોર્મેલિન હોય છે જે સૂક્ષ્મજીવોનો સંપર્ક જે તે મૃત નમૂના સાથે થતો અટકાવે છે. ત્યારબાદ કીટ બોક્સ બી ઉપયોગમાં લેવાય છે કે જે નાના નાના કીટકો હોય છે એનું મૃત શરીર સાચવવાનું હોય છે તો એને પિન મારીને કીટ બોક્સમાં પણ સાચવવામાં આવે છે.
તો આ થઈ ગયું મ્યુઝિયમ. ત્યાર પછી આપણે ચોથા નંબરનું જે છે એ છે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ. પ્રાણી સંગ્રહાલયની ચર્ચા કરીએ એ પહેલાં આપણે સમજી લેવું જરૂરી છે. આમ તો પ્રાણી સંગ્રહાલય સૌથી પહેલાં આરક્ષિત જૈવ વિસ્તારો તરીકે ઓળખાતા હતા, એટલે કે એવા જૈવ વિસ્તારો જેની અંદર આપણે પ્રાણીઓને બહાર જતા અટકાવી શકીએ અને એક ચોક્કસ દાયરો ઊભો કરી શકીએ. એટલે જે અત્યારે અભયારણ્યની વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા અહીંયા આગળ પ્રાણી સંગ્રહાલયની હતી, પણ ચોક્કસ સમયગાળામાં મૂકવાના આધારે ધીમે ધીમે એ જે રચના હતી એ ફેરવાતી ગઈ અને સમયાંતરે ફેરવવાની સાથે સાથે એ જે તે શહેરોમાં કે ગામમાં ઊભા થતા ગયા. અને પ્રાણી સંગ્રહાલય એટલે પ્રાણીઓ, જીવંત પ્રાણીઓને એના ઘરના જેવું, એના વનના જેવું જ એક એટમોસ્ફિયર આપવાની પ્રક્રિયા એટલે કે પ્રાણી સંગ્રહાલય. હવે પ્રાણી સંગ્રહાલયમાં જ્યારે કોઈ પણ સજીવને લાવવામાં આવે છે, પ્રાણીને લાવવામાં આવે છે, ત્યારે એને જે તે સ્થળ પર, જે તે વિસ્તાર પર અનુકૂલિત થવું પડે છે. જો કોઈ પ્રાણી અનુકૂલિત નથી થતું તો એને પ્રાણી સંગ્રહાલયમાં એ થોડા પણ દિવસ જીવંત રહી શકતું નથી અને એને પાછું, એ મરી જાય એ પહેલાં એને પાછું મોકલી દેવામાં આવે છે. જેમ કે આપણે એશિયાટિક લાયનની સંખ્યા જ્યારે થોડા વર્ષો પહેલાં ઘણી ઘટી ગઈ હતી, ત્યારે એશિયાટિક લાયનને ઘણા બધા એશિયાના વિવિધ ભાગોમાં મોકલવામાં આવ્યા અને ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું કે કઈ જગ્યાએ સૌથી વધારે અનુકૂલિત થઈ શકે છે. ત્યારબાદ જ્યારે એશિયાટિક લાયનને અહીંયા ગીરના અભયારણ્યમાં મૂકવામાં આવ્યા ત્યારે એમને એક આરક્ષિત જૈવ વિસ્તાર પ્રાપ્ત થયો, જેની અંદર એમણે સૌથી વધારે પ્રજનન એટલે બ્રીડિંગ કર્યું અને નવી સંતતિ ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું. ત્યારથી જ આપણે ગીરના અભયારણ્યને એક આરક્ષિત જૈવ વિસ્તાર તરીકે ડિક્લેર કર્યો અને ત્યાં આગળ માણસોની અવરજવર કામ વગર બંધ કરાવવામાં આવી અને એ તમામ વિસ્તાર સિંહને ફાળી દેવામાં આવ્યો. એવી રીતના પ્રાણી સંગ્રહાલયમાં કેટલીક એવી પ્રજાતિઓ પણ હોય છે જેને સાચવવા માટે પણ હોય છે. અત્યારે પ્રાણી સંગ્રહાલય આપણા મનોરંજન માટે થઈ ગયું છે, પણ હકીકતમાં પ્રાણી સંગ્રહાલયનો હેતુ જે લુપ્ત થતી જતી પ્રજાતિઓ છે એને સાચવવાનો છે અને એના વિશે માહિતી આગળની પેઢીને આપવાનો છે. ત્યાર પછીની જે છે એ છે ઓળખ ચાવી. ઓળખ ચાવી એટલે એક એવા યુગ્મ લક્ષણોનો સમૂહ જે વિરોધાભાસી હોય અને એ વિરોધાભાસી લક્ષણોને આધારે છે, એની સામ્યતા અને ભિન્નતાઓને આધારે આપણે જે તે સજીવનું સચોટ વર્ણન મેળવી શકીએ છીએ. તદુપરાંત ઓળખ ચાવી મેળવવા માટે અથવા કોઈ બી સજીવોનો ડિટેલમાં અભ્યાસ કરવા માટે આપણે ઘણા બધા લક્ષણોનો અભ્યાસ કરવો પડે છે અને એ ઘણા બધા લક્ષણોમાં આપણને નાની નાની પુસ્તિકાઓ છે, માર્ગદર્શિકાઓ છે, એના સચોટ વર્ણન દર્શાવતી પુસ્તકો છે, એ તમામની જરૂર પડે છે. તો આ તમામ વસ્તુ વર્ગીકરણના સાધનો તરીકે ઉપયોગી છે.